આભાર મિથુન. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. દર્શક મિત્રો, તમે જાણતા જ હશો કે આપણી દુનિયામાં અત્યારે જે પણ કોઈ ક્રાંતિ થઈ રહી છે તે એક પૈડાને કારણે જ થઈ છે. એ પૈડું જ દેશની અર્થવ્યવસ્થાની ગતિ પણ નિશ્ચિત કરી રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાન્સપોર્ટેશનની. દેશમાં વિકાસમાં કૃષિ બાદ સૌથી વધુ કોઈ ક્ષેત્રનું જરૂરી યોગદાન હોય તો તે ટ્રાન્સપોર્ટેશન છે. એટલે ડીઝલના ભાવમાં મામૂલી એવો વધારો પણ આખા દેશની અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ સર્જી છે. અત્યારે એ જ થવા જઈ રહ્યું છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ધરખમ ભાવ વધારો થઈ રહ્યો છે. ભારત દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલ પર સૌથી વધુ ટેક્સ વસૂલતો દેશ બન્યો છે. જે પેટ્રોલ અને ડીઝલ સરકારને 26 રૂપિયાના ભાવે મળી રહ્યું છે, તે જ પેટ્રોલ સામાન્ય માણસને 80 રૂપિયે મળી રહ્યું છે. ડીઝલમાં પણ આવું જ છે. સરકારો તો આ બંને ઉત્પાદનોમાંથી અબજો રૂપિયાનો ટેક્સ વસૂલી રહી છે, પરંતુ ડીઝલમાં ભાવ વધારાના કારણે મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતો કેટલા સુધી પહોંચશે અને સરકાર આ દિશામાં શું પગલાં લઈ રહી છે. મારી સાથે તો વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને ફટાફટ જે ન ગોઠવાઈ આવે ગોઠવાઈ આવો. ક્યારેક એકાદ મિનિટ વહેલું તો ક્યારેક એકાદ મિનિટ મોડું થતું હોય છે આપણે. અને તમારા બધાના મનમાં એવું હશે જ ને કે પેટ્રોલ ડીઝલ ઉપર ઈશુદાનભાઈ એક મહામંથન કરવું જોઈએ. હતું કે નહીં? જોરથી બોલો. હા તો વાંધો નહીં. અને થઈ ગયું ને? તમારી પીડા, તમારી ભાવના, તમારી લાગણી એને વાચા આપવી, એને લોકો સુધી પહોંચાડવી એ મારો ધર્મ છે. ઘણા લોકો એમ કે ના ના ઈશુદાનભાઈ, તમારો ધર્મ તો હિન્દુ છે. સાચો ધર્મ મનુષ્યનો પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠા ભાવે સંપૂર્ણપણે લોકહિતાર્થે કામ કરવું એ છે. લોકહિતાર્થે સમજો તમે. ઘણા લોકો એમ કે હું તો આ પાર્ટીનો છું તો હવે મારી પાર્ટીનું જ કરવું પડે. હા, એ ભલે બૂચ મારે તો આ પાડવું પડે, એવું નહીં. ધર્મ એટલે સાહેબ જે પણ વ્યવસાયમાં તમે હો, લોકહિતાર્થે નિષ્ઠાપૂર્વક કામ કરવું એ તમારો ધર્મ છે. તમે વિચાર કરો, તમને બધાને ઘણા બધા પ્રશ્નો થતા હશે કે આપણે પેટ્રોલ ડીઝલ ઉપર કેટલા ચૂકવતા. એ પહેલા હું એક વાત ખાલી મૂકી દઉં. નોટ કરી લીધેલી છે એટલે પછી ભૂલાઈ જાય વચ્ચે. એક તો પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ગાડી ઉપર હુમલો થયો, એ ખૂબ જ નિંદનીય છે. અને એક મનીષ સિસોદિયા જે આપના ડેપ્યુટી સીએમ છે દિલ્હીમાં, એમના ઘરે જઈને હુમલો થયો, એ બંને નિંદનીય છે. ત્યાં ભાજપના છે અને ટીએમસી વાળાએ હુમલો કર્યો છે. અહીંયા આપના છે અને ભાજપ વાળા ત્યાં પહોંચ્યા. બે નિંદનીય છે. એક વાત મારી ખેડૂતોની ઘણી બધી ત્યાંના સ્થાનિકોની લાગણી હતી કે સુદાનભાઈ તમે કરજો. મેં સ્ટોરી તો કરાવી હતી પણ મારે 2-4 દિવસથી રહી ગયું હતું એટલે અત્યારે મેં એ નોંધ લઈ લઉં. જુનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામે જેતપુર ડાંગ ઉદ્યોગની સાડી ધોવાના જ્યાં ઘાટ ચાલે છે, ત્યાં ઘાટનું કેમિકલયુક્ત પાણી ઉબેડ નદીમાં ઠલવાય છે. અને એ વંથલી તાલુકાના ધંધુસર ગામ સહિતના આસપાસના 4 થી 5 ગામ ખેતીની જમીન બંજર બની ગયા હોવાનો લોકોનો આરોપ છે. ઉબેડ નદીનું પાણી લાલ થઈ ગયું છે. કેમિકલને કારણે મૂંગા પશુઓ પણ પીતા નથી અથવા તો બીમાર પડે છે પીને. અને ગ્રામજનોને પણ ચામડીના રોગો થાય છે. એટલે પ્રદૂષણ અને કલેક્ટરશ્રીને બધાને મારી વિનંતી છે કે આમાં તમે જરા ઘટતું કરજો. એટલા માટે આ ખાસ મેં પોઈન્ટ મહામંથનમાં લીધો છે. બીજી વાત છે ટેક્સ કેટલું ભરીએ છીએ. પહેલા તો પેટ્રોલ અને ડીઝલમાં તમને હું આ એક આંકડાઓ પેલા કહી દઉં. થોડા ઘણા આમાં મારે મિસ્ટેક હોય તો માફ કરજો. પેટ્રોલનું બેઝ પ્રાઇસ એટલે કે એની કિંમત કેટલી એમ પેટ્રોલની 26 રૂપિયા ને 34 પૈસા પેટ્રોલની. ટ્રાન્સપોર્ટેશન 0.37 પૈસાની આસપાસ થાય છે.
કેન્દ્ર સરકારનો ટેક્સ 32.98 એટલે 33 રૂપિયાની આસપાસ છે. રાજ્ય સરકારનો વેટ 19 રૂપિયાની આસપાસ છે અને ડીલરનું કમિશન 3.65 રૂપિયા. ડીઝલની વાત કરીએ, બેઝ પ્રાઇસ 27 એટલે 27 રૂપિયામાં એક ડીઝલ લીટર મળે છે આપણે. ટ્રાન્સપોર્ટેશન 0.34 એટલે કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી 31.83, ડીલર કમિશન 2.53 પૈસા અને રાજ્ય સરકારનો વેટ 10.64. તમે આ જે મહામારી જે થઈ એમાં પહેલા એમાં ઘટી ગયું હતું, તો એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકારે વધારી દીધી. જાન્યુઆરીમાં $70 પ્રતિ બેરલના ભાવ 21 એપ્રિલે $9 પહોંચી ગયા હતા. 21 એપ્રિલે ઘટી ગયા હતા. ભાવ ઘટતાની સાથે પેટ્રોલ પર 10 અને ડીઝલ પર 13 રૂપિયાની ડ્યુટી વધારી દેવામાં આવી સરકાર દ્વારા, ઘટતાની સાથે. હવે આની ગણિત સમજો સાહેબ. આ પેન છે, હું તમને એટલા માટે ગણિત સમજાવું છું કે આ પેનની કિંમત છે 2 રૂપિયા. અત્યારે આમ 10 છે, માર્કેટમાં આપણે વેચાતી હોય, પણ આ 2 રૂપિયા ગણીએ. એમાં પ્રોફિટ આ તે બધું કરીને આપણે 10 રૂપિયામાં મળે છે. માન લો કે એમાં ટેક્સ 2 રૂપિયા છે. હવે આ પેનની કિંમત જો એ 2 રૂપિયામાંથી 10 રૂપિયા થાય તો ટેક્સની કિંમત એ વધી જાય છે. સેમ થયું છે આમાં, નથી વધી. સેમ તો પેટ્રોલ ડીઝલમાં એવી રીતે વધે છે કે 60 રૂપિયા આપણે 26 રૂપિયા મળે તો 32 રૂપિયા 33 રૂપિયા ટેક્સ, અને જો 30 રૂપિયા મળે તો 34-35 રૂપિયા ટેક્સ. સમજ પડે છે ને? જેમ ક્રૂડ બેલરના ભાવ વધે એટલે રાજ્યોની કેન્દ્ર સરકારની આવક વધી જાય, તમારી મારી ઉપર પડે. હવે એક તો ટેક્સના પૈસા ટેક્સ ચૂકવવું જ પડે સાહેબ. ટેક્સ વગર ચાલી જ ન શકે અર્થવ્યવસ્થા. ટેક્સના પૈસા ક્યાં વપરાતા હોય? પેટ્રોલ ડીઝલમાં હું એટલા માટે આપને આંકડા થોડાક આપી રહ્યો છું કે જેથી કરીને અમેરિકામાં પેટ્રોલ ડીઝલ ઉપરનો ટેક્સ ફક્ત 19% છે, કેનેડામાં 33% છે, જાપાનમાં 47% છે અને આપણે 63%ની આસપાસ છે. બરોબર. હવે હું આપને માર્ચમાં સરકારને 39,000 કરોડની આવક થઈ હતી. મે મહિનાની આસપાસ આંતરરાષ્ટ્રીય તેલના ભાવ 20 વર્ષના તળિયે પહોંચી ગયા હતા. નવેમ્બર 2000 થી જાન્યુઆરી 2014 થી જાન્યુઆરી 2016 સુધીમાં મોદી સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના ભાવ 9 વખત વધાર્યા હતા. કેટલીક વસ્તુ એટલા માટે હું આપને કહી રહ્યો છું, ભારતમાં આ સમયગાળામાં પેટ્રોલ ડીઝલ ઉપરનો કરવેરો 69% છે. પાછો વધાર્યો ને હમણાં 69%. અને ગયા વર્ષે સમયગાળામાં પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ 50% હતો. અમેરિકામાં પેટ્રોલ ડીઝલનું તો આપણે વાત કરી. હું એટલા માટે આ વસ્તુ આપને કહી રહ્યો છું કે મારા ગુજરાતીઓ, એક એક ગુજરાતી આ મહામંથન પતે એટલે તમને પૂર્ણ થાય એટલે તમને ખબર પડી જવી જોઈએ. એ મારા ગામડાનો ભાભો હોય, કાકા હોય, સોસાયટીનો મારો ડબલ ગ્રેજ્યુએટ, ડબલ એન્જિનિયર, ડબલ ડોક્ટર MGBS ને પછી 2 વર્ષ MD ને તમે કરશો MS ડબલ ડોક્ટર. સમજ્યા ને? કે મારો શિક્ષક ભાઈ, મારો કામદાર ભાઈ, કામદાર ભાઈઓએ પણ લઘુતા ગણતરીથી પીડાવાની જરૂર નથી. એના ટેક્સના પૈસેથી સાહેબ આ બધું ચાલે છે. હું એટલા માટે આપણી એ કહી રહ્યો છું વાત. હવે આ માર્ચ ને મે માં વધી ગયા 10 ને 13 રૂપિયા, પછી ઘટાડવા વાળું કોઈ છે નહીં. મીટિંગોમાંથી બહાર આવે તો ઘટાડે ને. હવે તો બધું વ્યવસ્થિત થઈ પણ ગયું. હવે સમજો આ ટેક્સના પૈસા ક્યાં જાય. માન લો કે આ ટેક્સના પૈસા આવે એટલે શિક્ષણ, આરોગ્ય, તમે મા અમૃતમ કાર્ડનું આપણે આયુષ્યમાન કાર્ડ સાહેબ અત્યારે સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ આયુષ્યમાન છે. હવે મા અમૃતમ કાર્ડ પણ કન્વર્ટ થઈ ગયું છે. મોટી દેન છે આ સરકારની કે જેથી ગરીબ ઓછી આવકવાળા લોકો 2-2.5 લાખ 3-4 લાખ રૂપિયાનો ખર્ચ છે ને એ સાહેબ ફ્રીમાં થઈ શકે છે. આ એક એટલે એમાં વપરાય. શિક્ષણ તમને મને ફ્રી આપવાનું હોય છે બંધારણ રીતે, એમાં વપરાય. સુરક્ષામાં વપરાય. તમારી સુરક્ષા માટે આપણે પોલીસ રાખી છે, SRP રાખી છે, પછી તમારી સેવા માટે આપણે કલેક્ટરને રાખ્યા છે, CP કમિશનર ઓફ પોલીસ રાખીએ છે, નાયબ મામલતદાર રાખ્યા છે, ક્લાર્ક રાખ્યા છે. તમે જાઓ અને સાહેબ આવ્યા છે એમ કરીને કામગીરી કરે. ઉલટું છે અત્યારે
એની સિસ્ટમ સુધારીશું આપણે આગામી સમયમાં. હું એટલા માટે આ પીડા જ છે કે કલેક્ટર શ્રી હોય કે ડીએસપી સાહેબ હોય, સાહેબ નથી આપણા, ખરેખર તો આપણા નોકરો છે, પણ અલ્ટિમેટલી આપણે ગુલામી પ્રથામાંથી બહાર નથી આવતા ધીરે ધીરે, અને એમને એવી ટ્રેનિંગ આપવામાં આવતી હશે ખબર નહીં, પણ એ પણ આવશે. તો વિચાર કરો, આપણામાંથી ગયેલા વ્યક્તિઓ ખુરશી ઉપર બેસે એટલે કઈ રીતે એ ચાર્મ બદલાઈ જતો હોય. અને આપણે ટેક્સના પૈસા એટલા માટે આપતા હોય કે આપણે ત્યાં નોકરી આપણે રાખી હોય એને. સરકાર તો પૈસા દેવા એ તો વ્યવસ્થા છે, બરોબર. કોઈ કંપની હોય તો એકાઉન્ટન્ટ થ્રુ રૂપિયા જાય, સીએ હોય, સીએફઓ હોય, સીએફઓ ચીફ ફાઇનાન્સ ઓફિસર હોય, એના થ્રુ રૂપિયા જાય. તો એનો અર્થ એ નથી કે સીએફઓ કંપનીનો માલિક છે, નહીં, કંપનીનો માલિક તો એમડી જ છે, સીએમડી છે. તો કંપની આ રાજ્યના દેશના માલિક આમ જનતા છે, પ્રજા છે. પણ થઈ શું રહ્યું છે કે કલેક્ટર હોય તો એ પોતે એમ સમજો હું તો રાજા છું, અને મારે મંત્રીશ્રી આવે એટલે મારે કામ એનું કરવાનું છે, મંત્રીશ્રીનો ફોન આવે એટલે મારે જમીનો આપી દેવાની હોય, આનું આપી દેવાનું હોય, પછી ખબર નહીં બૂચ વાગી જાય છે. એટલે આ બધાને મારી વિનંતી છે કે આજે કોઈ પણ કામ તમે એવું ન કરતા મંત્રીશ્રીઓના, ફલાણાશ્રીના, ધારાસભ્ય, સાંસદીઓના ખોટા કામો ફોન કરી, બાકી તમારે કરવાના જ હોય, પ્રજાના પ્રતિનિધિ છે. હા, પણ ખોટા કામો કરશો તો 5 વર્ષ પછી તમને જેલ નહીં આવે એની કોઈ ગેરંટી નથી. અને 5 વર્ષ પછી એટલા માટે કહું છું કે લાલુ પ્રસાદ યાદવ 1995માં કૌભાંડ કર્યું હતું, ઘાસચારો કે ગાયોનો ખાઈ ગયો તો એ આક્ષેપ હતો. અત્યારે જેલમાં છે ને એ ચારા કૌભાંડમાં છે. હા, એટલે અધિકારીઓ તમે મિલકત ખાઈ નહીં શકો ને ઊંઘ નહીં આવે સાહેબ તમને, અને તમને જલ્દી એમ થશે કે હવે તો હું રિટાયર થઈ ગયો છું, નિવૃત્ત થઈ ગયો છું, હવે તો મને જીવવા દો. ત્યારે તમારે જેલના સળિયા ગણવા પડશે. પછી તમને એમ થશે કે મને જલ્દી મૃત્યુ આવી જાય. ભગવાન એમ મૃત્યુ નથી આપતા, તમે ભોગવશો ને પછી સજા પછી તમને આપે છે. એટલે આ બધી વાત એટલા માટે કહી રહ્યો છું કે તમે ગુજરાતની જનતાને લૂંટવાનું, ગુજરાતની જનતાને હેરાન કરવાનું અને ગુજરાતી જનતાને બૂચ મારવાનું ભૂલી જાજો, નહીં તો તમારી બૂચ ગમે ત્યારે વાગી જશે. એટલે આ વાત છે. એટલે આ એપિસોડ મારા એ મધ્યમ વર્ગ, ગરીબ અને જે લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે એને હું મહામંથનનો આ એપિસોડ સમર્પણ કરું છું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ફોન લાઈન પણ ખોલીશું આજે, કારણ કે 5 જ મહાનુભાવો એટલે બોલાવ્યા છે કે જેથી કરીને તમારો અવાજ, તમારો વાત લઈ શકાય. મને ખબર છે શાકભાજીના ભાવ વધી ગયા છે, આ વધી ગયા છે. શાકભાજીના ભાવ ખેડૂતોને મળતા તો વાંધો નથી, પણ નથી મળતા. એટલે આ બધી વસ્તુઓ, પીડાઓ છે, દાળ છે, ચણા છે, ઘઉં છે, આ બધા ધીરે ધીરે વધી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. 5 મહાનુભાવો છે. પ્રેરકભાઈ શાહ છે, ભાજપના નેતા છે. હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. દિલીપભાઈ ગોયલ વરિષ્ઠ પત્રકાર છે. હંસાબેન જૈન અર્થશાસ્ત્રી છે. તનસુખભાઈ મકવાણા ટ્રેઝરર છે. પરમાર, તનસુખભાઈ પરમાર ને પરમાર છે. અટકમાં બહુ ચેતીને રહેવાનું છે. નામમાં હજી ગડબડ હોય તો ચાલે. અટક નું કોણ એટલે એમ આમાં આપ પડ્યો, વાતે સાચી છે. અટકમાં કોઈ ગડબડ નહીં કરવાની, અટકમાં નો ચટક. એટલે તનસુખભાઈ છે. તનસુખભાઈ, કેટલું કમિશન મળતું હોય છે પેટ્રોલ ડીઝલમાં તમને? પેટ્રોલ ઉપર અમારે પર લીટર 3 રૂપિયા ને 27 આસપાસ છે, અને ડીઝલ ઉપર 2 રૂપિયા ને 30 બરોબર. અને આ છેલ્લે કેટલા સમયથી વધે છે, કઈ રીતે તમારા ભાવ ડેલી કેટલા વાગે, કેટલા સમય સુધી ફેરફાર થતા હોય છે? આમ જોઈએ તો 20-11 થી ભાવ વધવાના ચાલુ થયા છે. 20-11 થી આજે આપણે થઈ 10 ડિસેમ્બર, એટલે આ 20 દિવસમાં ડીઝલમાં 3 રૂપિયા ને 69 નો વધારો આવ્યો છે. 10 દિવસમાં નહીં, 20 દિવસમાં. અને પેટ્રોલ ઉપર 20 દિવસમાં 2 રૂપિયા ને 57 નો વધારો આવ્યો છે. અત્યારે કેટલા ભાવે મળી રહ્યા છે અને તમારો શું મત છે કે હજી વધશે, શું થશે? અત્યારે આજની તારીખે ડીઝલનો ભાવ 78 રૂપિયા ને 4 પૈસા છે, જ્યારે પેટ્રોલનો ભાવ 81 રૂપિયા ને 16 પૈસા છે. અને અમારે ડેઈલી પ્રાઇસ આવ્યું ત્યારથી ડેઈલી સવારે 6 વાગે પ્રાઇસ બદલતી હોય છે. અંદાજે તમને શું લાગે છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે, ક્યાં પહોંચશે? આપણે 100 નો આંકડો સદી પહોંચશું? હવે ક્રૂડના આપણે જ્યારથી ડેઈલી પ્રાઇસ થઈ ગયું છે ત્યારથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની જે અપડાઉન થાય છે એના અનુસંધાને આપણે પેટ્રોલ ડીઝલનો રેટ દેશભરમાં લાગુ થાય છે. તો જ્યારે પણ ક્રૂડનો ભાવ અપ થશે ત્યારે અમુક પૈસામાં સરકાર અને પીએસયુ કંપની પેટ્રોલ ડીઝલના ભાવ વધારતી હોય છે.
પણ લાસ્ટ ટાઈમ આપ સૌ જાણો છો કે લોકડાઉનમાં ક્રૂડ માર્કેટ બહુ ડાઉન થઈ ગયું હતું. ત્યારે સરકારે અને કંપનીએ કોઈ પ્રજાને લાભ નથી આપ્યો અને ટેક્સમાં વધારો કરી દીધેલ છે. કેટલોક અંદાજે કર્યું હશે આમ તો એમાં ડીઝલમાં પર લીટર 13 રૂપિયા આસપાસ ને પેટ્રોલમાં 10 થી 11 રૂપિયા આસપાસ વધારો ત્યારે કર્યો હતો. બિલકુલ. અને એક વાત એ પણ છે કે જયારે માની લો કે તનસુખભાઈ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટેક્સના ભાવ વધી જાય ને. હા, દેખીતી વાત છે, કારણ કે આપણે વેટ છે, એક્સાઇઝ છે, ટકાવારી ઉપર છે. મિત્રો તમે બધા ચક્રવર્તી વ્યાજને સમજતા હો. ચક્રવર્તી વ્યાજ એટલે ખ્યાલ છે? મેં 100 રૂપિયા લીધા તો એનો 10% વ્યાજ હોય એટલે 110 રૂપિયા થયા. હવે બીજા મહિને 110 થાય તો 110 રૂપિયા ઉપર વ્યાજ થાય એટલે પછી 111 એટલે 11 રૂપિયા વ્યાજ છે એટલે ત્રીજા મહિને 121 રૂપિયા પર થાય. આને ચક્રવર્તી કહેવાય. કેટલાય શાહુકારોના ભોગ વ્યાજના ચક્રોમાં લોકો મર્યા છે. આ કંઈક આવું જ છે. જેમ ટેક્સ પેટ્રોલ ડીઝલ કંઈક ટકાવારી ઉપર છે, ફિક્સ તો છે નહીં. એટલે પણ પીસાઈ પ્રજા રહી છે, પીસાઈ આમ જનતા રહી છે. અને આ વાત એટલા માટે કહું છું કે ભાજપના નેતાઓને પણ આટલી ને લાગુ પડે છે, કોંગ્રેસના નેતાઓને. વીટીવી ને ચાહકો અને વીટીવીના જે દર્શકો છે એ તો વીટીવી કે છે એમ કરે છે, પણ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પણ પીડાઈ રહ્યા છે. આજે માની લો કે આપણું ન માને કોઈ, તો ભાજપના જે સરકાર અત્યારે છે તો ભાજપના લોકોએ ગુનો શું કર્યો કે રાજસ્થાનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુનો શું કર્યો? તમારા માટે ખૂબ મહેનત કરી એનું તમે આ પરિણામ આપો છો. દીકરાને ફીના પૈસા નથી, માતાને હોસ્પિટલમાં દાખલ કરવી છે એના નથી, અને તમે ઉપરથી પેટ્રોલ ડીઝલ મોંઘા કરી નાખ્યા. અને પાછું ગામમાં એ જાય કે સોસાયટીમાં જાય એટલે કે જો તમારી ભાજપે વધાર્યા, જો તમારી કોંગ્રેસે વધાર્યા રાજ્યોમાં, એ સાંભળવાનું બિચારાય ક્યાં સુધી? એને એક તો ચૂંટણીઓ આવે એટલે તમે એને ધંધે લગાડી દો, ચાલો ભાઈ કરવા માંડજે, પરફોર્મ કરજે. લોહી પી ગયા. ઉપરથી આય સાંભળવાનું. સોસાયટીમાં બિચારા નીકળી નથી શકતા. જો તમારી સરકારે વધાર્યું એ સાંભળવું પાછું મેણા. પણ આ એટલા માટે કહું છું કે એમાં જો કંઈક થતું હોય ને ઘટાડવા માટે તો તમને મને ફાયદો થાય એટલે વાત છે. હંસાબેન, આ દિવસે ને દિવસે વધતું જાય છે. હવે આ માની લો કે 80-90 પહોંચ્યું, સદી ફટકારવાની ક્રિકેટમાં તો અત્યારે શોખ છે અને આ સદીઓ પણ પહોંચે એવી મને લાગી રહ્યું છે. અને મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, રોજગારી ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે. સાથે સાથે શહેરોમાં મધ્યમ વર્ગને બહુ પીડા થઈ રહી છે. મધ્યમ વર્ગને ઊંચું આબને નીચે ધરતી છે સાહેબ. એટલા માટે કે અમીર લોકો છે એમને તો ક્યાંકથી મળી જશે, નહીં તો લોન મળી જશે કે એને તો સરકારમાંથી પણ સહાય મળી જશે. આ લોકો જે મધ્યમ વર્ગ છે ન માંગી શકશે, ન લાઈનમાં ઉભા રહી શકશે કે ન કોઈને કહી શકશે. બાંધી મુઠ્ઠી લાખની અને એમ કરીને માન ઘર ચલાવતા છે. એના બજેટમાં બહુ મોટો વધારો થઈ રહ્યો છે. તો આ કઈ રીતે થઈ રહ્યો છે, કેટલા ટાઈમમાં વધ્યું ને આટલા બધા ટેક્સની ક્યાં જરૂર છે? यदि देखा जाए पिछले मतलब इस फाइनेंशियल ईयर का सीनियर यदि देखते हैं तो पेट्रोल और डीजल के दाम बढ़ने के वैसे तो 2 मुख्य कारण कहे जाते हैं, पर अभी रिसेंटली ऐसा सुनने में आया कि इसके 4 मुख्य कारण हैं. जो 2 पहले के कारण है अभी आपने डिस्कस कर ही लिया उसके ऊपर, जिसमें से एक है कि इनके ऊपर जो है गवर्नमेंट ने, सेंट्रल गवर्नमेंट ने और स्टेट गवर्नमेंट ने जो इसके ऊपर ड्यूटीज बढ़ाना शुरू कर दिया है. और दूसरा कारण है कि क्रूड ऑयल के भाव बढ़ रहे हैं. तो पहले मैं इन 2 कारणों की बात करूंगी कि यदि हम देखें कि जो इस वित्तीय वर्ष की शुरुआत में यानी कि अप्रैल की शुरुआत के अंदर जो है 1 बैरल जो है हमारा पेट्रोल था वो हमारे को $66 का पड़ रहा था. कोविड के कारण उसका दाम घटते घटते जो है अप्रैल एंड में आकर के वो $19 का हो गया था. लेकिन सरकार ने इसके ऊपर टैक्स कम नहीं किया. टैक्स वहीं के वहीं थे, पेट्रोल डीजल के दाल वहीं थे, सब कुछ वहीं था. हम कहते हैं कि क्रूड ऑयल की प्राइस बढ़ने की वजह से दाम बढ़ रहे हैं, लेकिन उस टाइम तो उसके दाम क्रूड ऑयल के दाम घट चुके थे. $19 तक आ गए. $19 तक आ चुका था प्रति बैरल. लेकिन उसको जो है कम नहीं किया गया.
मुख्य कारण इसका ये समझ में आता है कि क्योंकि लॉकडाउन के कारण जो है हमारे यहाँ पे आर्थिक गतिविधियां कम हो गई थी, सरकार के पास आय के स्रोत नहीं थे, तो सरकार ने उसके ऊपर टैक्सेस कम नहीं करके अपने आय का एक मुख्य साधन उसको मान लिया। ठीक है, दूसरी इसी के अंदर हम इसको अगर देखें कि अभी जो इसके दाम बढ़ रहे हैं, क्रूड ऑयल के प्राइस बढ़ने का दाम बढ़ रहे हैं और सरकार इसके ऊपर टैक्स बढ़ाती चली जा रही है, जो हमारे अभी आपने डेटा पेश किए हैं उसके अकॉर्डिंग। तो अब आप अगर देखें तो यदि हम देखें हमारी जो एक लाइफस्टाइल जो होती, जो हमने बना ली है पिछले कुछ सालों के अंदर, तो अगर उस लाइफस्टाइल के अंदर जो है पेट्रोल डीजल के दाम बढ़ते भी हैं, तो ऐसा नहीं कि हम पहले कार में घूम रहे थे और दाम बढ़ने के कारण जो है पब्लिक ट्रांसपोर्ट में पैदल चलना शुरू करके, वो नहीं होता है। तो सबसे अच्छा जो सरकार को एक कारण दिखता है अपनी आय को बढ़ाने का, सबसे अच्छा तरीका यह है कि आप पेट्रोल डीजल का दाम बढ़ा दीजिए। लोग अपनी लाइफस्टाइल को रिड्यूस नहीं करेंगे, उसे कम नहीं करेंगे, बल्कि और दूसरे खर्चों के अंदर कटौती करना शुरू कर देंगे, जिसकी वजह से उनका, हम ये कहते हैं कि उनका लिविंग स्टैंडर्ड के ऊपर असर पड़ेगा, उनके बच्चों के एजुकेशन पर, हेल्थ पर, ये फल शाक सब्जी वगैरह सबके दाम बढ़ जाएंगे। और अगर ये सब लंबे समय तक चलता है तो मुद्रास्फीति की जो स्थिति है हम सबको इसकी फेस करनी पड़ेगी। दूसरा जो हमने कारण कहा इसका कि जो टैक्सेस वगैरह बढ़े, उसकी मैंने चर्चा कर ली है। तीसरी बात जो इसमें नजर आ रही है वो ये है कि अगर टैक्सेस की जो हम जो स्टेट और सेंट्रल की जो टैक्स का डिस्ट्रीब्यूशन देखते हैं, तो पिछले कुछ सालों के अंदर जो है आप देखिए टोल टैक्स को बंद करके फास्ट टैग लेके आ गए हैं। तो जो मतलब एक तरह से देखा जाए तो जो टैक्स पहले स्टेट गवर्नमेंट कलेक्ट करती थी, अब सारे वो सेंट्रलाइज होते चले गए हैं। तो स्टेट गवर्नमेंट के पास में भी आय का स्रोत नहीं है, तो स्टेट गवर्नमेंट ने भी अपना वैट बढ़ाना शुरू कर दिया। तो अभी आज की तारीख में यदि हम 1 लीटर पेट्रोल का जो दाम देखते हैं जो 82 रुपीज है, उसके अंदर 50 रुपए हम खाली टैक्स ही पे कर रहे हैं और डीजल के अंदर हम 40 रुपए केवल टैक्स पे कर रहे हैं। तो आप देख लीजिए कि हमारा आय का कितना बड़ा स्रोत जो है उसके अंदर कितना बड़ा हिस्सा जो है हमारे को इसके पे करने में चला जाता है। और अभी जो रिसेंट सिचुएशन नजर आ रही है, जो हमें कोविड के जो वैक्सीन हमारा आ गया है और उसके कारण जो है कुछ उम्मीदें नजर आ रही हैं। तो ऐसा कहा जा रहा है, रिसेंट जो न्यूज है उसके अंदर ये कहा जा रहा है कि जो क्योंकि हम एक पॉजिटिव साइड में देखने लगे हैं, तो हम एक उम्मीद कर रहे हैं कि हमारी आर्थिक गतिविधियां बढ़ना शुरू हो जाएंगी और हमारे मतलब पेट्रोल की डिमांड बढ़ जाएगी। एक वो भी एक कारण नजर आ रहा है इसके अंतर्गत पेट्रोल डीजल के दाम बढ़ने के लिए। तो एक तरह से देखा जाए तो गवर्नमेंट किसी न किसी तरह से, क्योंकि हमने कोविड-19 के अंदर जो काफी लॉस फेस किया है, तो गवर्नमेंट किसी न किसी तरह से जनता की मतलब हम कहेंगे जेब पर बोझ डाल करके अपने उस आय को बराबर करने की कोशिश कर रही है। એટલે આમાં તમે જોતા હશો કે હવે આ ચૂંટણીઓનો ખર્ચ કાઢવાનો આમાંથી છે, પછી ધીરે ધીરે જો નેતાશ્રીઓ બધા જતા હોય, આવતા હોય, ફરતા હોય, ગાડીઓ હોય, એ બધાની સુરક્ષાઓ, બંગલાઓ, આ લાઇટ બિલ, એ બધું આપણે જ ભરવાનું છે, એ બધું આમાંથી કાઢવાનું છે। સાથે સાથે સરકારી અધિકારીઓ જે 6 વાગે બંધ કરીને વયા જાય છે અમુક, એમની પણ પગારો આમાંથી કાઢવાના છે, આપણે ભરવાનું છે સાહેબ। પણ એવું કહેવામાં આવે છે, ભગવાન રામ પણ કહેતા હતા કે ટેક્સ એવી રીતે લેવું જોઈએ જ્યાં મધમાખી છે એ મધ જે રીતે આપણે એ લેતી હોય કરતી હોય એવી રીતે ખબર ન પડે જનતાને, અને જનતા પીડાય પણ નહીં। પણ થાય છે શું? અલ્ટિમેટલી કોઈ સરકાર એમ કહેશે કે અહીંયા મારે આ બનાવવાનું છે, તો ઓકે ઘટે છે રૂપિયા, નાખી દો ટેક્સ। તમે યાર દરેક વખતે કોઈ એક મીટિંગ મળે તો આનંદના સમાચાર તો આપો, કોઈ એક વિધાનસભા મળે કોઈ આનંદના સમાચાર તો આપો, કોઈ એક સંસદ મળે લોકસભા આનંદના સમાચાર તો આપો। ઉલટું થઈ રહ્યું છે। બિલો પાસ થાય તો વિરોધ આવી જાય, વિરોધ થાય એવા શું કામ એવું કરો છો? શું કામ જરૂર છે? સાહેબ જનતા છે, જનતા જનાર્દન છે, અને તમે મારે પણ આ દુનિયા છોડીને જવું છે। આપણે સાથે એક ટાંકડી જેટલી વસ્તુ લઈને જ જવાની। ભગવાને તમને તક આપી છે, ભગવાને તમને એવી જગ્યા ઉપર બેસાડ્યા છે, એમને વિશ્વાસ છે કે આ મારો લાલ, આ મારો નાથ એ કંઈક મારા સંતાનો માટે કંઈક સારું કરીને આપશે, અને તમે એની પીડા લો છો, તમે એની બદદુઆ લો છો। આજે તમે વિચાર કરો કે સુરતમાં હીરા ઘસુઓમાં જે રીતે બિચારા કારીગરોની મુશ્કેલી થઈ હતી, એને વીજળી વધે, પેટ્રોલ, એને ઓફિસે જાય એટલે પેટ્રોલ ડીઝલ, તમે આખી સ્થિતિ જુઓ, મોંઘવારી ઉપર ભાર, તો કોણ ભરશે? દિલીપભાઈ। મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન ભારત સરકાર કરી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે લઈને। મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ ને તો મહાકાય શોષણ, મહાશોષણ અત્યારે પ્રજાનું ભારત સરકાર કરી રહી છે એવું હું નથી કહેતો, સુબ્રમણ્યમ સ્વામી કહે છે, ભાજપના રાજ્યસભાના નેતા છે,
ભાજપના નેતા છે અને મેં ભાજપના નેતાને ટાંક્યા છે શોષણ નહીં, મહાકાય શોષણ, મોન્યુમેન્ટલ એક્સપ્લોઇટેશન. એટલા માટે તમે બધા આંકડા આપ્યા રિપીટ નથી કરતો, પણ જ્યાં 90 રૂપિયા પહોંચી ગયા છે એમાં 30 રૂપિયા ભાવ છે અને 60 રૂપિયા ટેક્સ છે. બાકી બધી ટેક્સની આવક ઘટી છે, એક્સાઇઝ વધી છે. ક્યાંથી આવી છે? પેટ્રોલ અને ડીઝલમાંથી આવી છે. 19 ઘટી ગયા હતા ભાવ, એ વાત સાચી છે, પણ અત્યારે વધીને 49 ની આસપાસ પાછા આવી ગયા છે. પણ એકવાર પેલા 70 ને 80 ડોલરે જે ભાવ ચાલતો હતો ને એ ભાવ અત્યારે આપણે ભરીએ છીએ. એટલે જે $20 તો ઓછા છે એ વખત કરતા, છતાં પણ આપણે ઓછા ભરીએ છીએ. હવે ઓછા ભાવ બહુ હોય પેટ્રોલ ડીઝલ એવું બી હું નથી માનતો. તમે વધારે પડતું સસ્તું કરી નાખો. દાખલા તરીકે એ સુબ્રમણ્યમ સ્વામી એવું કહ્યું છે કે 40 રૂપિયાથી વધારે ન લેવા જોઈએ, તો પછી પાછો હું ત્યાં સહમત નથી થતો. એ મહાશોષણ થાય છે સુબ્રમણ્યમ સ્વામીની, એ વાત સાચી, પણ 40 રૂપિયા બી ન કરી નખાય. એક મર્યાદા તમારે બાંધવાની ટેક્સનું મેઇન સાધન છે. બિલકુલ. હા, એટલે થોડીક આવકની પણ જરૂર છે સરકારને, અને પણ તમે એનો એ મર્યાદા ક્યાં બાંધશો? એટલે હું એવું માનું છું કે વચ્ચે જયારે બહુ ઉથલપાથલ થઈ હતી, બહુ ઘટ્યા હતા અને પછી વધ્યા હતા, એ દરમિયાન જે કઈ થયું એમાં લગભગ 70 ની આસપાસનું પેટ્રોલનો જે ભાવ હતો ને એ ઇકોનોમીમાં એક રીતે એડજસ્ટ થઈ ગયો હતો. એમ તમે માનો 60 થી 65 ની આસપાસ ડીઝલ હોય, 70 ની આસપાસ પેટ્રોલ હોય, તો એનું એક બજેટ બધાને બેસી ગયું હતું. એમાં સરકારના જે કે ટેક્સ લેવાના હતા થોડા ઘણા એ પણ બેસી ગયા હતા. પણ એ પછી હવે જે વધ્યું છે 80 ની પ્લસ થઈ રહ્યું છે અને મુંબઈ જેવા શહેરોમાં 90 વધી રહ્યા છે. આ બહુ વધારે બોજ છે, સીધો છે. આનાથી તો હવે ન જ વધવો જોઈએ, કારણ કે હવે જે છે સીધી અસર દેખાય છે. ચોમાસું સારું ગયું, અનાજ વધારે ઉપલબ્ધ છે, શાકભાજી સહેલાઈથી ઉપલબ્ધ છે. ચોમાસું હજી જ ગયું છે, શિયાળો છે, અને છતાં ભાવ વધારે છે કારણ કે ડીઝલનો ભાવ વધારે છે. કોરોના કાળમાં આપણને એમ હતું કે ખરીદ શક્તિ લોકોની ઘટશે, પણ ખરીદ શક્તિ ઘટવા કરતા આજે ડીઝલનો ભાવ વધી ગયો, એને કારણે ભાવ ઘટવાને બદલે વધ્યા છે. એટલે અત્યારે જે થઈ રહ્યું છે એ વધારે છે. હું માનું છું સરકાર બહુ ઘટાડે નહીં એ જુદી વસ્તુ છે, પણ અત્યારે હવે જે વધારી રહી છે, છેલ્લે જે વધારી છે એ બહુ એ શોષણ જ કેવું પડે એવું છે. ટકો થઈ જાય એવું છે. હા, ટકો થઈ જાય એવું છે. આટલું તમે 70-72 ની આસપાસ તમારે મેનેજ કરવા પડે. અને બીજું છેલ્લા લગભગ 2 વખતથી જીએસટી ની આવક 1 લાખ કરોડે વળી પાછી પહોંચી, એટલે થોડુંક રિવાઇવ થઈ રહ્યું છે. તો કમસે કમ હવે પછીના 1-2 મહિનામાં સરકારે બીજા ખોટા ખર્ચા ન કરવા જોઈએ. છેલ્લા 1 વર્ષમાં વધીને પાછા આ છે પેલું 20,000 કરોડનું આખું નવ દિલ્હીમાં સરકારી ઇમારતો બનાવવાની આજે ઉદઘાટન થયું છે. એમાં 900 કરોડ જવાના છે નવી સંસદના, અને જે આખો પ્રોજેક્ટ છે 20,000 કરોડનો છે. નવી સંસદ બનાવવી પડે એમ છે, પણ થોડો સમય ખમી ગયા હોત તો સારું હતું. અત્યારે 20,000 કરોડ રૂપિયામાં નાખવાના, એટલે ટૂંકમાં તમને પીડા થાય છે એમ કે ભાઈ આ એટલે જનતાને પીડા. હા, બિલકુલ. એટલે 70 થી વધારે શોષણ જ છે. ઓકે. જો આ મેન આવક છે પેટ્રોલ ડીઝલની, એટલે તમે જોજો સૂત્ર હતું કે 1 નેશન 1 ટેક્સ, પણ એમાંથી પેટ્રોલ ડીઝલ બાકાત. કારણ કે જીએસટી માં લાવે ને તો ભાવ ઘટાડી દેવો પડે. સસ્તું થઈ જાય બહુ, પણ એમાં ન લાવે. પણ હું એમ કહું છું કે ન લાવો વાંધો નહીં, પણ એજ્યુકેશન અને હેલ્થ હજી હું એમ કહું છું કે 10 રૂપિયા વધારવા વધારો હાલો, પણ હિન્દુસ્તાનમાં તમે હેલ્થ અને એજ્યુકેશન આખા દેશનો મેડિક્લેમ ફ્રી કરી નાખો. મેડિક્લેમ કોઈ પણ નાગરિક છે કોઈ પણ જગ્યાએ ભણી શકે વિધાઉટ પૈસે, અને કોઈ પણ જગ્યાએ સેવા કરી શકે. આ બે જો તમે દઈ શકતા હો તો હજી 20 રૂપિયા બીજા વધારી શકો, વધારો. જાઓ, નહીં કરો તમે. એ જનતા છે ને એ તો બધી આમ પગને નીચે જ રહેવી છે. ઘણા આપણા સાહુકારો હતા ખબર છે, એ આમ પ્રજાને એમ કે પ્રજાને ખબર પડે ને કે આ 2 ધંધા ગોઠવાઈ ગયા છે એટલે કાપી નાખે. એને તો આગળ વધવા જ ન દે. જો વધે તો એ પાછો હોશિયાર થઈ જશે, જાગૃત થઈ જશે, એ પૈસા વાળો થઈ જશે, તો પછી માનશે નહીં. ગરીબ હોય ને જેટલા સાહેબ, એને તમે આમ કટકો નાખો ને એટલે ચૂંટણીઓમાં કામ કરવા માટે આમ નાખો એટલે કટકા. એટલે આ સ્થિતિ ગુલામી પ્રથા છે. ખરેખર ગુલામી પ્રથા લોકશાહીમાં ના હોવી જોઈએ, પણ ઘણા લોકો એક પ્રજાને એવું કહે છે કે તમે આ લાગના છો, આપણે આ લાગના છીએ, ફલાણો આ લાગનો છે. પણ એમાં મને લાગે છે કે રાજનીતિજ્ઞ બહુ હોશિયાર છે. તમને ને મને ધર્મમાં, જ્ઞાતિમાં, જાતિમાં, આ બધામાં જકડી રાખે, એટલે તમે કોઈ બીજો પ્રશ્ન ન કરી શકો. એટલે તમારે ધીરે ધીરે ખોલતું રહેવું પડશે. હવે આવું છું હિમાંશુભાઈ, તમારે કોંગ્રેસના નેતા છે અને આ બધું આર્થિક રીતે આ બે પ્રેરકભાઈ ને બે ખાસ છે. આમાં ખરેખર બરોબર છે નથી? બધા સુબ્રમણ્યમ સ્વામીએ કીધું પણ આ લે છે બરોબર છે,
નથી, કેટલું લે છે, કેટલું શોષણ છે, કેટલું લૂંટે છે અને નથી લૂંટતું? ચોક્કસ જે પ્રમાણે અત્યારે પ્રાઇસ મિકેનિઝમ જે પેટ્રોલની સેટ કરેલી છે આ ગવર્મેન્ટે 2016 થી ડેલી પ્રાઇસ મિકેનિઝમ સેટ કરેલી, પહેલા 15 દિવસના તબક્કામાં થતી હતી. અને આ ગવર્મેન્ટની એવી પોલિસી રહી છે કે જ્યારે ઘટે છે ત્યારે એ ઘટાડતી નથી અને જ્યારે વધે છે ત્યારે વધારે છે. જેમ અત્યારે જેમ આપણા જે પેટ્રોલ પંપના એસોસિએશનના જે છે પ્રવક્તા, એમણે જે કીધું કે એપ્રિલમાં એ વખતે ક્રૂડ પ્રાઇસ ઘટેલા હતા, તેમ છતાં પણ ઘટાડવામાં નતા આવ્યા પ્રાઇસ અહીંયા. અને જ્યારે વધવાના ચાલુ થયા, જેમ 19 થી અત્યારે $49 જેવું થયું, તો એમાં તમારે પેટ્રોલ પ્રાઇસ વધારવામાં આવે, આ શરૂઆત કરી દીધેલી. એટલે આ ગવર્મેન્ટ જે છે પ્રજાને કોઈ એવો સીધો લાભ નથી આપતી કે જે દેખીતી રીતના જો તમે કાયદો બનાવ્યો છે કે ડેલી પ્રાઇસ મિકેનિઝમ પ્રમાણે સેટ થતું હોય અને એને પ્રજાનો લાભ મળવો જોઈએ, તો તમારે એ આજે ગવર્મેન્ટને તો એમાં લોસ જતો નથી, એને તો જે આગળ જે ચૂકવવાના છે ઓછા ચૂકવવાના છે અને બીજા અહીંયા પબ્લિકે ઓછા ચૂકવીને ગવર્મેન્ટને ટેક્સની રેવન્યુ તો એટલી ને એટલી જ મળે છે. પરંતુ આ સરકારની મનસા પ્રજાને સૌથી વધારે ટેક્સ નાખવાની છે અને સૌથી વધારે ટેક્સ નાખેલા છે. એ જો આપણે 2014માં જ્યારે એક્સાઇઝ ડ્યુટી જે પેટ્રોલ ઉપર ₹9.20 હતી, એના આજે છેલ્લા 6 વર્ષમાં ₹23.78 વધારી, એટલે 820% વધારો એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલમાં કર્યો છે. એવી રીતના ડીઝલ ઉપરની જે ડ્યુટી છે ₹3.46 હતી 2014માં, એના ₹28.37 વધારીને 280% વધારો કરેલો છે. અને ડીઝલ જે એવી વસ્તુ છે કે જે અત્યારે આપણે ટ્રાન્સપોર્ટેશન્સમાં બધામાં દરેક વસ્તુમાં એ ડીઝલ વપરાય છે, કેમ કે કોઈ પણ માલની હેરફેર કરવાની હોય તો ડીઝલવાળા સાધનોમાં લોકો કરતા હોય છે. ત્યારે એની કાસ્કેડિંગ ઇફેક્ટ દરેક વસ્તુ ઉપર પડે છે. એના લીધે જ અત્યારે જે ઇન્ફ્લેશનના રેટ છે એ પણ વધીને આવેલા છે, સૌથી વધારે ઇન્ફ્લેશનના રેટો થયેલા છે. અને આ સરકારમાં એક પોલિસી એવી રહી છે કે પ્રજાને કોઈ એવો બેનિફિટ્સ નહીં આપવાનો, અને જોડે જે પણ આપણે એલપીજીની વાત હોય તો એલપીજીમાં હમણાં આઈઓસીએ ₹50 વધારો કરેલો છે. એટલે જે આ સરકાર જીડીપી શા માટે તૂટી રહ્યો છે, જે જીડીપીની ડેફિનેશન્સ કહેવાય ગેસ, ડીઝલ અને પેટ્રોલ, કે જે ભાવ વધારો કરેલો છે આ ત્રણ વસ્તુમાં, એના લીધે પ્રજાની આવકો ઓછી થઈ ગઈ. પ્રજાની આવકોમાં અત્યારે જોઈએ તો સેવિંગ્સ બેંકના રેટો ઘટી ગયેલા છે, એટલે એના લીધે આવકો ઓછી થઈ ગઈ. પીપીએફ નો રેટ જે અત્યારે 1975 કરતા લોએસ્ટ જઈ રહ્યો છે, જે એટલે તમારી આવક 1975 ના રેટની અને ખર્ચા તમારા 2020ના, એટલે આ બેલેન્સિંગ પ્રજાનું ક્યાંથી મળે? એટલે સરકારે હંમેશા ટેક્સના ટેક્સ લેવો જોઈએ, પણ ટેક્સ એટલા પ્રમાણમાં, જેમ તમે અગાઉ કીધું એ પ્રમાણે ટેક્સ લેવો જોઈએ કે જેથી કરીને ડેવલપમેન્ટ પણ થાય અને પ્રજાને આજે એને ભાર પણ ના લાગે. પરંતુ આ સરકારમાં ડેવલપમેન્ટ જેવો શબ્દ ખાલી સ્લોગનોમાં રહ્યો છે, ડેવલપમેન્ટ કશું થતું નથી. આજે તમે ફિસ્કલ ડેફિસિટ સરકારની એટલી બધી વધી ગઈ છે ખોટા ખર્ચાઓના કારણે કે જે આજે જેટલીજી જ્યારે 2014માં કહેતા હતા કે અમને આગળની ગવર્મેન્ટે ફિસ્કલ ડેફિસિટ આપી છે, અમે ઘટાડીને 2%ની આજુબાજુ લઈ આવીશું, તો માત્ર 6 વર્ષમાં 0.50% ઘટાડો થયેલો અને અત્યારે હમણાં ફિસ્કલ ડેફિસિટ 3.5ની સીધી 8% થઈ ગઈ છે. એટલે તમે વિચારો કે કેટલા ખોટા ખર્ચા થઈ રહ્યા છે કે જેના કારણે ફિસ્કલ ડેફિસિટ વધી રહી છે. અને એનું ફિસ્કલ ડેફિસિટનું ગેપ પૂરવા માટે બીજું બોરોઇંગ્સ કરવામાં આવી રહ્યું છે, વધારેમાં વધારે $4.2 ટ્રિલિયન નું બોરોઇંગ્સ એક્સ્ટ્રા કરી રહી છે આ ગવર્મેન્ટ. એટલે પ્રજા ઉપર દેવાનો ભાર મૂકી રહી છે. દેવું કેટલું વધ્યું છેલ્લા 6 વર્ષમાં? હા, દેવું જે 52 લાખ કરોડ હતું કોંગ્રેસ વખતે 2014માં, જેનું વધીને અત્યારે 1 લાખ કરોડ ઉપર પહોંચી ગયું. એટલે 6 વર્ષમાં 1947 થી 2014 સુધીમાં માત્ર 52 લાખ કરોડ હતું, અને આ સરકારે આ 6 વર્ષમાં એનું વધારીને ડબલ કરી દીધું. આવી તો આ પ્રજાની ડેવલપમેન્ટ કરેલું છે, આ દેવાનું ડેવલપમેન્ટ કર્યું, ટેક્સનું ડેવલપમેન્ટ કર્યું, પ્રજાની આવકમાં ડાઉનગ્રેડ કરી છે. એટલે સરકારની કોઈ એવી પોલિસી નથી, સરકારના જોડે એવા માણસો પણ નથી કે જે એમને આજે ગાઈડ કરી શકે પ્રોપર, એમને આજે કહે કે તમે પ્રજાની આવકો વધારો. ખેડૂતોની આવકમાં વધારવાની વાત કરેલી, એના માટે 3 બિલો નાખી દીધા, એટલે આવકો તો વધવાની બાજુ રહી, ખેડૂતો ઓછા થઈ જાય એવી પોલિસી મૂકી દીધી છે આ ગવર્મેન્ટે. તમે આજે 6 વર્ષમાં આ જે એક્સાઇઝ ડ્યુટી ને કસ્ટમ ડ્યુટીને કારણે આ સરકારે 19 લાખ કરોડની ચોખ્ખી આવક કરેલી છે માત્ર પેટ્રોલ અને ડીઝલની પ્રાઇસીસમાં. એટલે વિચારો કે પ્રજાના કેટલા રૂપિયા ખંચેરી લીધા છે. ઓકે, હિમાંશુભાઈની જો વાત ઉપર ગૌર કરીએ તો એનું એવું છે કે ભાઈ દેવું છે એ 6.5 વર્ષમાં ડબલ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આટલું બધું ટેક્સ વધારી દીધું, એક્સાઇઝ 9% હતી ને 23% એનું બધું કહે છે. પ્રેરકભાઈ ભાજપના નેતા છે, એમની પાસે જવાબ જાણીએ કે પ્રેરકભાઈ ખરેખર આ સાચી હકીકત શું છે? આટલો બધો ટેક્સ વાજબી છે કે ઓછો કરવો જોઈએ, લેવો જોઈએ, બરોબર છે કે હજી વધારવું જોઈએ, સદી ફટકારવી જોઈએ, શું છે હકીકત? ઈશ્વરનભાઈ, આજે આપણે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે 2 મહિના પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધારવાના શરૂ કર્યા.
આ ભાવ વધારવાના શરૂ કર્યાની પાછળના જે કારણ એક બે કારણ બેને કીધા અને બીજું એક કારણ થોડાક પ્રમાણમાં એ પણ છે કે ઓપેક અને એના સંલગ્ન રાષ્ટ્રોએ થોડા પ્રમાણમાં પ્રોડક્શન ઘટાડ્યું છે. એના કારણે જે ઓક્ટોબર 2030ના રોજ જે ક્રૂડનો ભાવ $36 બેરલ હતો એ અત્યારે વધીને $49 બેરલનો થઈ ગયો છે. એટલે ક્રૂડના ભાવની અંદર સીધો 36.11% વધારો થયો છે. એની સામે જે સાહેબે વાત કરી હતી કે પેટ્રોલનો ભાવમાં ₹2.65 વધારો થયો છે. એટલે કે 3.49% પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ક્રૂડનો ભાવ વધ્યો છે એ પ્રમાણે પેટ્રોલનો ભાવ નથી વધારવામાં આવ્યો. પરંતુ મારે ખાસ અહીંયા ગૌર કરવા જેવી બાબત એ છે કે આપણી બોર્ડરને અડીને બે રાજ્યો છે, એક મહારાષ્ટ્ર અને બીજું રાજસ્થાન. અને આ બંનેનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે બાજુમાં મારા કોંગ્રેસના વરિષ્ઠ મિત્ર છે હિમાંશુભાઈ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતમજી જે છે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે, ત્યાં પણ કોંગ્રેસ સત્તાની અંદર છે. આ બાજુ અશોક ગેહલોત પૂર્વ પ્રભારી છે, મુખ્યમંત્રી છે, એ રાજસ્થાનમાં છે. આ બંને જગ્યાએ ગુજરાત કરતા 10-10 રૂપિયા પેટ્રોલનો ભાવ વધારો છે. તમે જોશો કે ગુજરાતમાં આજનો પેટ્રોલનો ભાવ ₹81.64 છે, જ્યારે મુંબઈની અંદર 91 રૂપિયા છે, 90 રૂપિયાને 57 પૈસા, અને જયપુરની અંદર 90 રૂપિયાને 96 પૈસા. એટલે હું મારા કોંગ્રેસના મિત્રને વિનંતી કરું કે સ્ટેટનો વેટ કે એક્સાઇઝ કે બીજું કર્યા વગર એટલીસ્ટ પહેલા ગુજરાત જેટલો ભાવ આવી જાય રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં, અને પછી આની ચર્ચા કરે તો વધારે સારું લાગે. બીજું હું જે વાત કરું કે જે એલપીજીની વાત કરી, તો પેટ્રોલ ભારતની અંદર એલપીજી છે એ 24.9 કરોડ હાઉસહોલ્ડ એનો ઉપયોગ કરે છે. એટલે કે 100 કરોડ લોકો એની સાથે સીધા સંકળાયેલા છે. આ એલપીજીનો ભાવ 1/1/2014ના રોજ દિલ્હીમાં ₹1241 હતો. નોન સબસિડરી ગેસના બાટલાનો ભાવ એ આજનો દિલ્હીમાં ભાવ ₹644 છે. એટલે કે એલપીજીનો ભાવ લગભગ અડધો કરી નાખવામાં આવ્યો છે. હવે તમે જોશો કે યુપીએની સરકારના 10 વર્ષની અંદર પેટ્રોલનો ભાવ ₹29 થી વધીને ₹73 થયો, અને યુપીએ 2માં એટલે 29 જાન્યુઆરી 2009 પેટ્રોલનો ભાવ ₹40.62 હતો. એ 23 માર્ચ 2014 ₹72.63 હતો. એટલે કે યુપીએ 2ના 5 વર્ષમાં 81%નો ધરખમ ભાવ વધારો થયો છે, અને કુલ યુપીએ સરકારની અંદર 151%નો ભાવ વધારો થયો છે. પરંતુ આ ચર્ચાની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આજે કોવિડનો સમય આવ્યો. આ કોવિડના સમયમાં ભારતની અંદર વિશ્વની સૌથી મોટી અન્ન વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. 80 કરોડ લોકોને ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા અને ઘઉં અને 1 કિલો ચણા અને દાળ આ 8 મહિના માટે સરકારે આપ્યું છે. જે 1,70,000 કરોડ રૂપિયા પહેલા ફાળવવામાં આવ્યા હતા અને પછી 90,000 કરોડ રૂપિયા. તમે જે શરૂઆતની પ્રસ્તાવનામાં વખાણ કરે આયુષ્યમાન ભારત યોજના, આજે દાહોદ જિલ્લાના ગરબાડાનો એક આદિવાસી વ્યક્તિ, અમદાવાદ શહેરનો શ્રીમંત વ્યક્તિ જે હોસ્પિટલમાં જે ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લે છે એ ટ્રીટમેન્ટ લેવાની વ્યવસ્થા આ સરકારે નિશ્ચિત કરી છે. અને આજે ભારતમાં 1,35,00,000 લોકો એવા છે કે જેણે આ યોજનાનો લાભ લીધો છે, જેના માટે સરકારે 1900 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આજે તમે વાત કરી કે ગરીબ વ્યક્તિને શું હોય છે, ઉપર આભ અને નીચે ધરતી. 70 વર્ષમાં પહેલી વખત આ સરકારે ગરીબોની ચિંતા કરી છે. ગરીબ વ્યક્તિને સૌથી વધુ શું નડે છે? 4D. આ 4D એટલે કયા? ડિઝાસ્ટર, ડિસીઝ, ડિસેબિલિટી અને ડેથ. ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ, જે આ કોવિડ સમયમાં તો 80 કરોડ લોકોને અન્ન વિતરણ વ્યવસ્થા, જેનું મેં ઉદાહરણ આપ્યું. ડિસીઝ, આયુષ્યમાન ભારત દ્વારા એની ચિંતા કરવી છે સરકારે. આજે લોકોએ દેવું નથી કરવું પડતું, નહીં તો મકાન ગીરવે મૂકવું પડે ને એને, અથવા સગાવાલા જોડેથી પૈસા લાવવા પડતા હતા. એવી જ રીતે ડિસેબિલિટી ન કરે નારાયણને વ્યક્તિ એક ગામડેથી બીજા જતો હોય, એક્સિડન્ટ થાય, અને એને જે કહેવાય કે પાર્શિયલી ડિસેબિલિટી આવે કે ફૂલ ડિસેબિલિટી આવે, તો પ્રધાનમંત્રી જ્યોતિ બીમા યોજના માત્ર ₹12 પ્રીમિયમ ભરીને 2 લાખનું ડિસેબિલિટીની ચિંતા કરી છે. અને એવી જ રીતે ડેથ, પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજના ₹330 પ્રીમિયમ ભરી અને તમે માત્ર વર્ષના ₹342 પ્રીમિયમ ભરીને 4 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સ આ સરકારે આપ્યો છે. હવે માત્ર આપણે કાયમમાં પેટ્રોલ ડીઝલની ચર્ચા કરીએ છીએ. આપણે આજથી 6, 8, 12 મહિના પહેલા બી કરી હતી. પરંતુ આ સરકારની મનસા કેટલી સારી છે તમે એ જુઓ કે પેટ્રોલ ડીઝલ, કારણ કે આપણે ભારત દેશ એ 82% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. તો આનામાંથી બચવા માટેનો રસ્તો શું? આનામાંથી બચવા માટેનો અધર જે રિસોર્સિસ છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય, ત્યારે આપણે આ પેટ્રોલ ડીઝલનો ગમે ત્યારે ક્રૂડના ભાવથી આપણે બચી શકીએ. અને નરેન્દ્ર મોદીની સરકારના ભગીરથ પ્રયાસોથી આપણી તેલ આધારિત અર્થવ્યવસ્થા એ આવનારા દિવસોમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનશે, એની તરફ જઈ રહી છે. આ સરકારે ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવા માટે 3P એટલે કયા? પ્લેનેટ, પીપલ અને પ્રોફિટ. આ ત્રણેયની ચિંતા કરી છે. આજે તમે જુઓ કે સીએનજીનો ઉપયોગ જેટલો વધારે થાય એટલું પેટ્રોલ કરતા ભાવ સસ્તો, એવરેજ વધારે આપે,
પ્રદૂષણ ઓછું કરે. જ્યારે નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર હતા ત્યારે અમદાવાદ શહેરની સૌ પહેલો પ્રયોગ કર્યો હતો, તમામ રિક્ષાઓ સીએનજી કરી હતી. એ વખતે કોંગ્રેસ વાળાએ ખૂબ વિરોધ કર્યો હતો. આજે રિક્ષાવાળા બધા ખુશ થાય છે ને. 2013માં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે સીએનજી નો ભાવ પ્રતિ કિલો 66 રૂપિયા અને 30 પૈસા હતો. આજે 10/12/2020ના રોજ પ્રતિ કિલો સીએનજી નો ભાવ 55 રૂપિયા અને 95 પૈસા છે. આજે એમના પૈસા બી બચે છે, પ્રદૂષણ બી નથી થતું અને અધર રિસોર્સિસનો ઉપયોગ થાય છે. એવી જ રીતે આ સરકારે ઓટો કંપનીને એક બાજુ પ્રોત્સાહિત કરે છે ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન કરવા, બીજી બાજુ પ્રજાને સમજાવે છે કે તમે વધુમાં વધુ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરો. અને આજે આપણી દેશની સ્વદેશી ટાટા કંપનીએ ઇલેક્ટ્રિક કાર બજારની અંદર મૂકી દીધી. આજે અમદાવાદની અંદર નવી બીઆરટીએસ આવી તો બી ઇલેક્ટ્રિક આવી, દિલ્હીમાં ઇલેક્ટ્રિક બીઆરટીએસ, નાગપુરમાં ઇલેક્ટ્રિક કાર. અને સરકારનું એક ટાર્ગેટ છે કે મોટા શહેરોમાં દર 4 કિલોમીટરે એક ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હોય. એવી જ રીતે આ અધર રિસોર્સિસનો ઉપયોગ થયો. એવી જ રીતે સરકારે બીજું શું કર્યું છે? સરકારે પેટ્રોલની અંદર 10% ઇથેનોલ મેળવવાનું શરૂ કર્યું. આ ઇથેનોલ મેળવવાનું એક આખી ડિબેટ એની થાય. અર્થતંત્રની અંદર આમૂલચૂર પરિવર્તન જે કહેવાય એવું આ મોટું પગલું છે. આજે યુપીના ગન્નાના કિસાનો અને મહારાષ્ટ્રના જે શેરડી પકાવતા ખેડૂતો એમની શેરડી ક્યાં વેચવી એ સવાલ હતો. આજે સરકારે ખરીદે છે, એમને એનું મૂલ્ય બી મળે છે અને આપણો પૈસો બી બચે છે, આપણું ફોરેક્સ રિઝર્વ બી બચે છે. આ ચિંતા સરકારે કરી છે. બાકી આ જે પેટ્રોલના ભાવ જે ડીરેગ્યુલેશન થયા તો તમને યાદ હશે 25 જૂન 2010 ડોક્ટર મનમોહન સિંહે કીધું હતું અને મારી જોડે છાપું બી પડેલું છે. ડોક્ટર મનમોહન સિંહના શબ્દો હતા, ડીરેગ્યુલેશન ઓફ ફ્યુઅલ પ્રાઇસ ઇઝ મચ નીડેડ રિફોર્મ, ધેર ઇઝ નીડ ટુ રેશનલાઇઝ ફ્યુઅલ પ્રાઇસ. હવે હું તમને વાત કરું કે માત્ર સરકાર દ્વારા આટલું નથી. આપણે ગુજરાતની અંદર એ બી જોવાનું છે કે આ બાકીના જે રાજ્યો છે એમને આલ્કોહોલ વેચી અને મોટા પ્રમાણમાં ઇન્કમ થાય છે. ગુજરાતની અંદર આલ્કોહોલની ઇન્કમ નથી થતી અને છતાંય સરકારે ઓછો ભાવ રાખ્યો છે. આપણે હજી ઈશુદાનભાઈ મારા વિષય પતવા દો. એક સમય હતો જ્યારે રાજીવ ગાંધીજી કહેતા હતા હું 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા લોકો પડે. આજે 38 કરોડ જનધન ખાતા ધારકો જે ખુલ્યા છે ને એમને 1 રૂપિયો મોકલે ને 1 રૂપિયો પહોંચે છે. 2.5 કરોડ નવા ઘર બનાવે, ઘરની ચાવી આપી દીધી ને ત્યારે 30 વર્ષ પછી દેશમાં ફરી વખત પૂર્ણ બહુમતની સરકાર આવી. અને એ એટલા માટે આવે છે કે ઈમાનદારી અને પ્રમાણિકતાના કોઈ બ્રાન્ડ એમ્બેસેડર હોય તો દેશના લોકોને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે. આજે જ્યારે આપણે વાત કરીએ છીએ પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ છીએ ત્યારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે 2013માં જ્યારે કૃષિ એટલે ખેડૂતો માટેનું જે બજેટ હતું એ 1,10,625 કરોડનું હતું. અત્યારે જે છેલ્લું બજેટ આવ્યું ત્યારે ખેડૂતો માટે 2019-20ના બજેટમાં 2,64,244 કરોડ રૂપિયા એ સરકારે ફાળવ્યા છે. અને એ સિવાય છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.5 લાખ કરોડ એલપીજી અને કેરોસીનની સબસિડી બી આપવામાં આવી છે. એક વર્ષમાં છેલ્લા 1 વર્ષમાં 10,000 કિલોમીટરના, એટલે કોવિડ પહેલાનું 1 વર્ષ, એમાં 10,000 કિલોમીટરના રસ્તા બનાવવાનું કામ એ આ સરકારે કર્યું છે. એક સમય હતો કે જ્યારે સંસદની અંદર મહાવીર ત્યાગીજીએ સવાલ પૂછ્યો હતો એ વખતે જવાહરલાલ નહેરુજીએ જવાબ આપ્યો હતો કે લડાખની અંદર તો ઘાસનું તણખલું થતું નથી એટલે ગયો તો કઈ વાંધો નહીં. એ લડાખની અંદર વિશ્વની સૌથી મોટી સોલર એનર્જીની વ્યવસ્થા આ સરકારે કરી છે. એટલે સરકાર એક બાજુ લોકોની બી ચિંતા કરે છે, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરે છે અને આવનારા સમયમાં કેવી રીતે આપણી ક્રૂડ આધારિત અર્થવ્યવસ્થામાંથી અધર રિસોર્સિસનો ઉપયોગ થાય એના માટેની ચિંતા બી આ સરકાર કરે છે. અને એટલા માટે દેશના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર વિશ્વાસ છે. બિલકુલ. પણ આ 10-20 હમણાં વધાર્યા તો એ ઘટાડશો કે નહીં? એમાં એવું છે કે તમે સમજો કે એપ્રિલ મહિનામાં આપણે બધાએ વાત કરી કે $19 આવી ગયો હતો બેરલનો ભાવ. ત્યારે સરકારે ક્યાંક એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. અને વધારો કર્યો હતો કારણ કે સરકારના ખર્ચમાં માત્ર કેન્દ્ર સરકારે નહીં રાજ્ય સરકારે કર્યો હતો. 15 રાજ્ય સરકારોએ, જેમ કે હું રાજસ્થાનની ગુજરાતે બી કર્યો હતો એટલે હું એવું નથી કહેતો, રાજસ્થાનની રાજ્ય સરકારે વધી ગયા છે. એટલે ઈશુદાનભાઈ એક જ મિનિટ, લેટ મી ફિનિશ. રાજસ્થાનની રાજ્ય સરકારે 30% નો 38% કર્યો હતો. પરંતુ વિષય એ છે કે જ્યારે આની અંદર આટલો ઘટાડો આવ્યો હતો એપ્રિલની અંદર $19 નો, અત્યારે $49 આવ્યો, એટલે કે 306.25% નો વધારો થયો ક્રૂડના ભાવમાં. તો સામે સરકારે એટલો નથી કર્યો. સરકારે હંમેશા જરૂરી છે ડ્યુટી વધારી હતી. એક જ મિનિટ ઈશુદાનભાઈ, ત્યારે રિટેલ લોકોને અસર ના પડે એ રીતે સરકારે વધારી હતી. અને આની અંદર જયારે છે અને કેન્દ્રનું આ બંને તમારે કન્સિડર કરવું પડે. અને સૌથી પહેલા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ગુજરાત જેટલો ભાવ કરીને પછી ડિબેટમાં આવવું કોંગ્રેસ વાળા. એક નાનકડો વિરામ લઈ ડિબેટ નો તો ના ન પડે, એને વાત સાચી છે, એનો મુદ્દો છે. પણ આવું હિમાંશુભાઈ બ્રેક લઈ લો, પછી અમે અધૂરું મજા નહીં આવે. મારે તમને જ બોલવા દેવા છે બધાને. પછી શું છે, આપણે તો એટલા માટે મહામંથન કરવું છે કે તમે તમારી વાત મૂકો, જનતા જનતાની મૂકે,
અને જનતાની પીડા મૂકે. અને આર્ગ્યુમેન્ટ અને પીડા આ બે અલગ વાત છે. એક નાનકડો વિરામનો સમય થયો છે. ફોન લાઈન પણ ખોલીશું, દર્શક મિત્રોને લઈશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રને લઈ લઈએ, પણ ત્યાં સુધી હું એક હિમાંશુભાઈ કંઈક કહેવા માંગતા હતા, પછી બીજા મહાનુભાવ લો. જી હિમાંશુભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા? હા, જે પ્રમાણે પ્રેરકભાઈ વાત કરી રહ્યા હતા કે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાવ ઘટાડ્યા પછી ડિબેટમાં આવવું જોઈએ, પણ પહેલા તો આ સરકારે અહીંથી સરકારમાંથી જ ખસી જવું જોઈએ કે જેમણે પહેલા રાજસ્થાન સરકારે અને મહારાષ્ટ્રની સરકારોએ ખેડૂતોના દેવા માફી કર્યા, જ્યારે આ સરકારે ખેડૂતોના દેવા માફીનું વચન આપીને 2014માં આવેલી હતી, તેમ છતાંય નથી કર્યા. એટલે પહેલા તો આ સરકારે સરકારમાંથી ખસી જવું જોઈએ, એ પહેલા પ્રેરકભાઈએ ત્યાં સંદેશો આપી દેવો જોઈએ. બીજું કે જે પ્રેરકભાઈને 2014 પછી આમ જ્યારે ભારત આઝાદ થયો એવી રીતના એ વર્તી રહ્યા છે, પણ એમણે પહેલા 2004 ને એ બધાના રેટો જોવા જોઈએ કે જ્યારે મનમોહન સરકાર વખતે ક્રૂડનો ભાવ ડોલર પર બેરલ $108 સુધી જતો રહેલો, ત્યારે તો તેમ છતાં પણ પેટ્રોલના ભાવ વધારે નતા કરે, એટલે એટલો માર પ્રજા ઉપર નતો આવ્યો. જો આ ગવર્મેન્ટમાં આપણે કલ્પના કરીએ કે $108 પર બેરલ જતો રહે તો ભાવ કેટલો હશે? 100 નહીં, $150 થઈ જશે આ ગવર્મેન્ટની. કેમ કે ગવર્મેન્ટ જોડે કોઈ મિકેનિઝમ નથી કે હું આજે પબ્લિકને કઈ રીતના બેનિફિટ આપું, કેમ કે એમની ઈચ્છા નથી. મિકેનિઝમ બધી થઈ શકે પણ એમની ઈચ્છા નથી. અને જે માણસો એમને કહે છે કે આ પ્રમાણે પ્રજાને માર પડી રહ્યો છે તે જતા રહે છે. જેમ કે રઘુરામ રાજને કીધું, એમને એમના કાર્યકર ખલાસ એમને રજા આપી દીધી, ઉર્જિત પટેલને રજા આપી દીધી, ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે હતા અરવિંદ સુબ્રમણ્યમ એમને પણ પહેલા સમયકાળ પહેલા રજા આપી દીધી, નીતિ આયોગના ચેરમેનને પણ રજા આપી દીધી. એટલે આ ગવર્મેન્ટની પોલિસી રહી છે કે હોશિયાર માણસો ના જોઈએ, જેમ તમે હમણાં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે, અને જે ડફોર માણસો એમની જોડે હોય એમની વાહવા કરતા હોય એમની જોડે એમને પ્રમોટ કરવાના, એક એમની પોલિસી રહી છે. બીજું કે જે પ્રમાણે એક્સાઇઝની આપણે વાત કરી કે એક્સાઇઝના ભાવ વધારા અમે જ્યારે ઘટ્યો ત્યારે વધાર્યો છે, તો એ શા માટે જરૂર પડી તમારી? જો તમારી જીએસટીની આવકો, ગવર્મેન્ટની દરેક આવકો ચાલુ હતી, એવું નથી પ્રજાની આવકો બંધ હતી આ લોકડાઉનના પીરિયડમાં, ગવર્મેન્ટની દરેક આવકો ચાલુ હતી, શેર માર્કેટ ચાલુ હતું, એસટીટીની આવકો બધી ચાલુ હતી, તમારે મેડિકલની હતી તો મેડિકલ માટે મેડિકલમાંથી આવકો ટેક્સની બધી ચાલુ હતી, કેમ કે જીએસટી જે ઇસેન્શિયલ કોમોડિટીમાં માસ્ક અને જે આપણે સેનિટાઇઝર્સ, માસ્ક અને સેનિટાઇઝર ઇસેન્શિયલ કોમોડિટીમાં નાખી દીધેલું, એને સીધું એમણે વેટમાં ત્યાંથી જીએસટીમાં 15 દિવસ નાખી દીધું. વેટની જીએસટીની બધી આવકો ચાલુ હતી, તો ગવર્મેન્ટની તો આવકો ચાલુ હતી, તો શા માટે વધારો કરવો પડ્યો? 5મી મે 2020 સીધું ₹13 ડીઝલ ને પેટ્રોલમાં વધારી દીધા, અને 5મી માર્ચે બજેટ વખતે ત્યાં ₹3 વધારી દીધા. તો આ વધારો કરવાની શા માટે જરૂર પડી? જો પ્રજાને તમારે બેનિફિટ આપો, જો ક્રૂડના ભાવ ઘટેલા તો બેનિફિટ આપો તો. એટલે આ સરકાર એ બેનિફિટ કોઈ પ્રજાને આપવા નથી માંગતી. સરકાર પ્રજાને ભીસમાં જ રાખવા માંગે છે, જેથી કરીને સરકાર સામે કોઈ અવાજ ના ઉઠાવે. બીજું કે આ ગવર્મેન્ટની જે ઇથેનોઇલ મિક્સ કરવાની વાતો છે, તો 2014 પહેલા જ્યારે 5% ઇથેનોઇલ મિક્સ કરેલું ત્યારે પ્રદૂષણના નામે ગવર્મેન્ટ આ બધા નરેન્દ્ર મોદીજી પછી બીજા સ્મૃતિ ઈરાનીજી બધા ટ્વીટ કરતા હતા અને એને કે પ્રદૂષણ ફેલાશે ને બધાનું. આજે 15% ઇથેનોઇલ મિક્સ કરવાની વાતો કરી દીધી. તો જો ઇથેનોઇલ મિક્સ થાય તો પ્રાઇસ ઘટવા જોઈએ. તમારે તો ક્રૂડની તો આવકમાં જે છે ક્રૂડની અંદર તો ઇથેનોલ મિક્સ કર્યું એટલે તમારી એ તો ક્રૂડની તો ખપત ઓછી થઈ ગઈ, તો એની અંદર પ્રાઇસ ઘટવા જોઈએ. તેમ છતાં આટલા વધે છે, એટલે કે આ બીજો ઇસ્યુ આવ્યો. બીજું કે $10 જ્યારે ક્રૂડનો પ્રાઇસ ઘટે તો એની અંદર 1% જીડીપીને એની અસર થાય છે. $10 ક્રૂડનો પ્રાઇસ ઘટે તો 1% અસર થાય છે. જો 108 થી સીધું તમારું અત્યારે આપણે 40ની એવરેજ પકડીએ તો તમને 6% તો જીડીપી તમારો વધેલો દેખાવો જોઈએ. તો આજે જીડીપી તમારો વધેલો નથી દેખાતો. તમને જો ક્રૂડની પ્રાઇસ જ ઇન્ટરનેશનલ લેવલે ઘટેલી છે તો એનો બેનિફિટ સરકારને તો મળી ગયો, પણ પ્રજાને કેમ નથી આપતા? જીએસટીમાં કોંગ્રેસ કહેતી હતી કે જીએસટીમાં મુદ્દે તામિલનાડુનો ગુજરાત ગવર્મેન્ટ જ ના પાડતા હતા, કેમ કે એમને પ્રોબ્લેમ હતો કે જો આ જીએસટીની અંદર આવી જશે તો અહીંયાથી જે વેટની આવકો થઈ રહી છે અને એની અંદર જે સરકાર એમને જે પ્રજા પ્રમોશનના અને પ્રચારના ખર્ચા કરી રહી છે એ બંધ થઈ જશે, એટલે એ લોકો ના પાડતા હતા. આજે જીએસટી આવી જાય તો તરત ને તરત અત્યારે ₹20 પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જાય, પણ એ નથી કરતી આ ગવર્મેન્ટ. એટલે આ ગવર્મેન્ટની જે મનસા રહેલી છે પ્રજાને હેરાન કરવાની અને ખોટા પ્રચારો કરવાના, જે જનધનવાદની ને બધાની વાતો કરી તો રાજીવ ગાંધીએ જે કીધેલું એ વખતે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી. રાજીવ ગાંધીએ રિયલાઇઝ જે ચેક કર્યું કે આની અંદર ₹1 મોકલીએ છે 15 પૈસા ત્યાં મળે છે. ગવર્મેન્ટ ઇન્વોલ્વ નથી. જે અધિકારીઓને બધા જે ભ્રષ્ટાચાર કરતા હતા એના કારણે એમણે ટેકનોલોજી લાવ્યા અને એના ફળ સ્વરૂપે આજે આ બધું દેખાય
દેખાઈ રહ્યું છે. બાકી નરેન્દ્ર મોદીજીને ટેકનોલોજી મળી, એનો ટેકનોલોજીનો શું લાભ પ્રજાને આપ્યો? Okay. કશું નથી આપ્યો. ઠીક છે. એકાદ દર્શક મિત્ર લઈ લો. આવીશ પ્રેરકભાઈ, તમારી પાસે પણ આવીશ. પોઈન્ટ લખી રાખજો. એટલા માટે દર્શક મિત્રોને લઈ લઈએ. ગઈકાલે પણ મારે મહામંત્રમાં લેવાયા નતા. બળવંતભાઈ સુરેન્દ્રનગરથી જોડાયા છે. જી બળવંતભાઈ. હા, ઈશ્વરભાઈ, જય માતાજી. જય માતાજી. હવે આ બધા જે ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધા કરે છે, બરાબર છે. હવે આમાં ભાજપ સરકાર ડબલ જગ્યાએ લે છે ટેક્સ, ડબલ જગ્યાએ પેટ્રોલ ના લે છે. એટલે આ ભાજપ વાળાઓને હવે શું છે, એમના દાડા પાણી ભરાઈ ગયા છે અને એમના ઘર ભેગા કરવા જોઈએ. હવે પબ્લિક સમજતી નથી એની. પબ્લિકે હવે આમના ઘર ભેગા કરી દેવા જોઈએ. આ તો પબ્લિક ના રોડ ઉપર લાવવાની વાત કરે ભાજપ વાળા બધા. પણ તો ચૂંટાય તો ભાજપ જ ચૂંટાય છે. પબ્લિક ને પેલા જયરાજ ભાઈએ પરમારે વાત કરી તમને 3 દાડા પહેલા એમને વાત કરી દે. એટલે ભાજપ વાળા બધા લોકો ખેડૂતોને ઉઘાડા કરવા માંગે છે. એટલે આમને છે ને હવે ઘર ભેગા કરી દેવા જોઈએ. બીજું કશું નથી. મારું કહેવાનું એટલું છે. ઓકે બળવંતભાઈ, તમારી વાત પહોંચી ગઈ છે. એક રીતેશભાઈ સુરત થી જોડાય છે. જી રીતેશભાઈ. હેલો. ફોન કપાઈ ગયો લાગે છે, મને લાગે છે. મિત્રો, મધ્યમ વર્ગ હું એટલા માટે કહી રહ્યો છું, ખાસ કરીને આમ તો ખેડૂત છે, કામદાર વર્ગ છે, શ્રમિક વર્ગ છે, એ તો પીડામાં છે જ, પીડિત તો છે જ. પણ મધ્યમ વર્ગને લાઇટ બિલ 1 મહિનો પગાર ના આવે ને, માની લો કે, તો સાહેબ મકાનનો હપ્તો કઈ રીતે ભરે? અચ્છા, એના મિત્ર પાસે માંગવા જાય તો મિત્ર શું કે ખબર છે? કારણ કે એનોય ખિસ્સો ખાલી હોય બિચારાનો. આ મોંઘવારી એવી વધી ગઈ, સમજો તમે. ભાડું મકાનનું કઈ રીતે ભરે? દૂધ, શાકભાજી, કઠોળ, આના ભાવો તમે જુઓ. ઘઉં, ચોખા, બાજરી, પેટ્રોલ, ડીઝલ અને ગેસ. સાહેબ ઘણા જગ્યાએ એવી પીડા હશે બહેનો દીકરીઓને કે જે રસોડો સંભાળતી હશે કે ગેસનો બાટલો પૂરો ન થાય ને એની પ્રાર્થના કરતી હોય કે જો પૂરું થશે તો પાછા 600-650 રૂપિયા મારી પાસે છે નહીં, પેલી તારીખ પહેલા આવશે નહીં તો થશે શું? અને એમાં વચ્ચે અધુરિયામ પૂરું શિક્ષણની ફી માટે ફોન આવે. હાલો, કોણ બોલો છો? આના પપ્પા બોલો છો? આના મમ્મી બોલો છો? તો કે આ તો લાડુડી બરોબર ભણે છે, તો કે આ તો હવે તો ફી ભરી જાઓ. એના તો વિચાર કરો કેટલી સાહેબ આ સંસારમાં. હું એમ કહું છું કે આટલી બધી વ્યવસ્થા, આટલા બધા ટેક્સ, અને છતાંય ખબર નહીં કેમ નાગરિક ગરીબનો ગરીબ રહે છે, નાગરિક ભોગવતો રહે છે. આ એક બહુ મોટી પીડા છે. અને પીડા કેમ છે એ જ સમજવાની જરૂર છે. તનસુખભાઈ, ખરેખર તમને શું લાગે છે કે અત્યારે તમારી પાસે આમ તો પેટ્રોલ ડીઝલ ભરાવા આવતા હશે તો લોકોના બિચારાના મોઢા અવવડા થઈ જતા હશે. ઓ આમ જોઈને 90 રૂપિયા, 80 રૂપિયા. તમને અંદરથી થતું હશે કદાચ, અચ્છા જે રોજ સમજો કે મારા જેવો કંઈક પાનના ગલે, આપણે હું તો નથી જતો પણ જતા હોય બિચારા, તો એને એમ થાય કે હવે નથી જવું યાર. એટલે ભરાવા આવે છે તો મોઢા કેવડા થતા હશે? કારણ કે આ ભાવ વધતા જતા હશે ને. તમસુખભાઈ. હા, અત્યારે હાલના સમયમાં કેવું છે, કસ્ટમર જે અમારે ત્યાં પેટ્રોલ ડીઝલ ભરાવે છે ને, એ લીટરના ગુણાંકમાં ક્યારેય નથી ભરાવતા. એ હંમેશા એમાઉન્ટમાં જ પેટ્રોલ ડીઝલ ભરાવે છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, આ રીતે ડીઝલ ભરાવતા. એક સમય એવો હતો કે જ્યારે 1 મહિને કે ગમે ત્યારે ડીઝલનો ભાવ વધતો, પેટ્રોલનો ભાવ વધતો, તો રાત્રે માણસો લાઈન લગાવીને પેટ્રોલ ડીઝલ ભરી જતા હતા. પણ હવે ડેઈલી પ્રાઇસિંગ આવી ગયું ત્યારથી હવે કસ્ટમર બી લાઈનો લગાવીને પેટ્રોલ ડીઝલ નથી ભરતા. આ કસ્ટમરને જ્યારે જ્યારે ભાવ વધે છે ત્યારે કસ્ટમરને માની લો 100 રૂપિયાનું કહે છે તો 100 રૂપિયાનું એને જેટલું વોલ્યુમમાં મળ્યું હોય પેટ્રોલ, નેક્સ્ટ ટાઈમ એ આવે છે ત્યારે 100 રૂપિયાનું ભરાયો તો કે મારે તો આટલું આવતું હતું, આજે આટલું કેમ? એટલે કસ્ટમર એટલું જ અમને એવું કે છે, તમે શું રોજ રોજ ભાવ વધારો છો, કેટલા ભાવ વધારશો? અમારો એક જ જવાબ હોય છે કે અમે તો સરકારના નક્કી કરેલા ભાવ મુજબ પેટ્રોલ ડીઝલનું વેચાણ કરીએ છીએ. પણ ઈસુદાનભાઈ, મારે તમને આજે એક અગત્યની વાત એ કહેવી છે કે આજે તમે જુઓ, પેલા પેટ્રોલ ને ડીઝલના ભાવમાં 7 થી 8 રૂપિયાનો ફરક રહેતો હતો. જ્યારે ડીઝલનો વપરાશ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધામાં ડીઝલનો વપરાશ પેટ્રોલથી બહુ ઘણો છે. તો સરકારે એવું વિચાર્યું કે સૌથી સ્પીડી રિકવરી જે થાય, રેવન્યુ જનરેટ થાય, એ તો ડીઝલમાંથી જ થવાની. તો આજે પેટ્રોલ ડીઝલના રેટમાં ફક્ત 1 રૂપિયાનો ફેર છે. હવે
હું એસોસિએશનમાં છું. તમે માનશો નહીં કે જેવી રીતે પેટ્રોલમાં ઇથનોલ ગવર્મેન્ટ એડ કરીને આપે છે, તો ગવર્મેન્ટે એવું કીધું હતું કે ડીઝલમાં બી આપણે બાયોડીઝલ એડ કરવું. તો જે બાયોડીઝલ એડ કરવાનું હોય, બાયોડીઝલ હકીકતે કંપની જ એડ કરી શકે, નો પેટ્રોલિયમ ડીલર કરી શકે. પણ આ બાયોડીઝલના નામ હેઠળ આખા ગુજરાતમાં ઠેર ઠેર તમે સુરત પાટે જાઓ તો તમને સુરત તમે જાઓ એટલે તમે બરોડાથી સુરતની વચ્ચે તમને નમો બાયોડીઝલ નામના બ્રાન્ડિંગ સાથે બાયોડીઝલનું સેલ થતું જોવા મળે. હવે ત્યાં નથી કોઈ બિલ આપતા કે નથી કશું આપતા. આ બાબત અમે સરકારમાં રજૂઆત કરેલ અને મુખ્યમંત્રીએ એમાં બહુ આગળ સારું કામ કરેલ, પણ આ ધંધા પાછા ચાલુ થઈ ગયા છે. એમાં સરકારને કેટલો લોસ જાય છે. આજે સરકાર પેટ્રોલ ડીઝલમાંથી રેવન્યુ જનરેટ કરવા માંગે છે, તો સરકારે એ બી વિચારવું જોઈએ કે જે બેફામ બાયોડીઝલના નેજા હેઠળ ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે એ બંધ કરાવવું જોઈએ. અને આને તમે નહીં માનો, જે પેટ્રોલ પંપ વાળા મહિને 500 KL એટલે 5 લાખ લીટર ડીઝલ વેચતા હતા, એ લોકો મહિને ફક્ત ને ફક્ત 50,000 લીટર ડીઝલ વેચતા હતા. આજે એનો સ્ટાફ એટલો, એના ખર્ચા એટલા, એટલે પેટ્રોલ પંપ વાળાને તો હવે કેમ સર્વાઈવ કરવું એ વાત અગત્યની છે. એટલે એકવાર મારે તમને સલાહ છે કે તમે બાયોડીઝલ બાબતે બી એક ઇસ્યુ બનાવો. કરીએ, બિલકુલ કરીએ. એનો પણ એક અભ્યાસ ટીમને કહીશ કે કરી લે. દર્શક મિત્રો, નાનકડો એક વિરામ લઈ લઉં. વિરામ બાદ એકાદ બે દર્શક મિત્રોને લેશું અને વચ્ચે વચ્ચે ફોન લાઈન ચાલુ રહેશે. મહાનુભાવોને પણ વાતચીત ચાલુ રહેશે. તમારો મત પણ તમે રજૂ કરી શકો છો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અને મને વિશ્વાસ છે કે ભાગી નહીં ગયા હો, પણ અપીલ મારી હંમેશા રહે છે મિત્રો, સવાર બપોર સાંજ તમારા ઘરમાં, તમારે દુકાનમાં, તમારી ફેક્ટરીમાં, તમારા આજુબાજુ જ્યાં પણ તમે જાઓ મહેમાન, તોય તમારે કહેવાનું વીટીવી ચાલુ કરો. એટલા માટે વીટીવી હું જોવાની અપીલ કરું છું, તો જ મને વધારે આશીર્વાદ મળશે, વધારે કામ કરવાની ઉત્સાહ જળવાઈ રહેશે અને કંઈક આપણે સાથે મળીને જાગૃતિથી આગળ કરી શકીશું. હમણાં જ એક મને મેસેજ આવ્યો એસીબીમાંથી, પરીક્ષિતભાઈ ચૌધરી, રાજા પરીક્ષિત, કેવા નામ હતું, નામ કેવા હોય સાહેબ. પરીક્ષિતભાઈ ચૌધરી બાગાયત અધિકારી છે, 40,000ની બૂચ મારતા પકડાયા. બૂચ એટલા માટે કહું છું, આ લાંચ લેતા એસીબીના હાથે પકડાય તાપીમાં. સાહેબ આદિવાસી વિસ્તાર, હું જયારે ગયો તો મને ખબર છે આદિવાસીઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આદિવાસી નેતાઓની નહીં, લોકોની વાત કરું છું. નેતાઓ તો કેમ ખાધેલ પીધેલે સુખી હોય, બંગલા બધું બરોબર છે, ફાર્મ હાઉસ ને આંત ઘણું બધું સેટિંગ થઈ ગયું છે, અને ભગવાન એમને સુખી રાખે. અને જ્યાં સુધી કોઈ એવો ઈમાનદાર નહીં આવે ત્યાં સુધી લગભગ જેલમાં નહીં જાય, આનંદની વાત છે, ભલે જલસા મારે. પણ આદિવાસીની વિસ્તારની બહુ પરિસ્થિતિ ખરાબ છે. ત્યાં ખેતરમાં પેકિંગ હાઉસ બનાવવા માટે અરજી કરેલ અને બાપ દીકરાને 2 લાખ રૂપિયો સબસિડી મળે. એ 2 લાખ રૂપિયો સબસિડી મળે, એમાં અધિકારી આ લોકોને એવું કીધું પેકિંગ હાઉસ બનાવવા માટે તમારે કામ કરો, મને છે ને 50,000 આપી દો. પછી રક્ષક કરીને 40,000. અને એનો માણસ હોય પાછો, પોતે નો માંગે, નરેન્દ્રભાઈ ગામિત, એ પાછા આદિવાસી નો જ હોય. આદિવાસીને લૂંટનારા પણ આદિવાસી જ હોય, જોજો તમે. હશે જ ગામિત ભાઈ છે એટલે એ નરેન્દ્રભાઈ ફોન કરીને કીધું સાહેબ 40,000 આવી ગયા છે. પેલા એસીબીમાં પકડાવી દીધેલા અને અત્યારે હમણાં જ બ્રેકિંગ ચાલશે તમારે. પરીક્ષિતભાઈ, રાજા પરીક્ષિત ક્યાં, આપણા આ પરીક્ષિતભાઈ અધિકારી, ભગવાન એમને અધિકારી બનાવ્યા, બાગાયત અધિકારી ક્લાસ 2 બનાવ્યા, છતાં એનો પેટ ન ભરાયું, ગરીબોને લૂંટવાનું ચાલુ રાખ્યું. હું અપીલ કરીશ એસીબીને કે એવી સજા કરો, એની એવી મિલકતો ચેક કરો, અને જરૂર પડે તો ઈડીની રેડો પાડવી જોઈએ. આ લોકોને ઊંઘ ઉડી જવી જોઈએ. એક ગરીબોને ચૂસનાર છે ને જેલના સળિયા પાછળવા જોઈએ. અને 1064 નંબર ઉપર તમારી પાસે પણ કોઈ લાંચ માંગે સાહેબ, ગુજરાતમાં તો 1064 નંબર ઉપર ફોન લગાડીને પકડાવી દેજો. લાંચ કોઈને આપવી નથી. આપણે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે, અને ત્યાં સુધી બનાવવું છે. ગતરોજ એ ભ્રષ્ટાચાર મુક્ત દિવસ હતો સાહેબ, આપણે સાથે મળીને કરવું છે. એકાદ દર્શક મિત્ર લઉં. સુરેશભાઈ રાજકોટથી જોડાય છે. જી સુરેશભાઈ. જય માતાજી જીતુભાઈ. જય માતાજી. ઈશુદાનભાઈ, આપણો છે ને એક સવાલ છે. હું સુરેશ ભીમાની વાત કરું છું રાજકોટ થી. હાજી હાજી. હવે
ઈશુદાનભાઈ, આ જે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે ખેડૂત માટે, પણ વપરાય છે ક્યાં? ખેડૂત પાછળ વપરાય છે, કૃષિ મેળામાં વાપરે છે લોકો. કોઈ પણ એટલે એનું બજેટનું જે છે ને, બજેટનું એ ઓનલાઈન ક્યાંય મૂકતા જ નથી. એનો હિસાબ તો આપો ખેડૂને હિસાબ આપો. કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, બહુ સાચી વાત. એ લોકો બજેટ ફાળવે કે ભાઈ 2000 કરોડનું, 10,000 કરોડનું, 50,000 કરોડનું, લાખો કરોડનું બજેટ ફાળવે છે. એ ખેડૂત માટે ફાળવે છે, પણ ખેડૂત પાછળ ઈશુદાનભાઈ પહોંચતું નથી ખેડૂત સુધી, અને ખેડૂત પાછળ વપરાતું પણ નથી. બહુ સાચી વાત. અને જો એટલું બજેટ ખેડૂત માટે વપરાય ને, તો આજે આપણા દેશનો ખેડૂત છે ને મર્સિડીઝ લઈને ફરતો હોય ઈશુદાનભાઈ, મર્સિડીઝ એને ઘેરે પડી હોય. બહુ સાચી વાત કરી. ઈશુદાનભાઈ, બહુ પીડા, વાત સાચી છે સુરેશભાઈની. ખૂબ ખૂબ આભાર. આ પીડા છે. કોઈક એવા ઈમાનદાર નેતા અને અધિકારીઓની આંતરડી જાગે અને ખેડૂતો માટે એવો વિચાર કરે કે 1 રૂપિયો પણ કોઈ ગડબડ કરી છે તો એને ખેર નથી, પછી એ મારો મંત્રી કેમ ન હોય, પછી એ મારો અધિકારી કેમ ન હોય, પછી એ દેશદ્રોહને લાયક છે. સાહેબ, એ ભારતનો નાગરિક નથી. ભારતને લૂંટીને પછી આમ કે ભાઈ પાકિસ્તાનને આમ કરી નાખશો, એટલે પેલા આપણા લૂંટે છે એને પકડો, આપણા લૂંટે છે એને પકડો. મારા વાલાઓ, ધીમતભાઈ સુરતથી જોડાયા છે. જી હેલો ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જી જી બોલો. આપણે સહારા ઇન્ડિયા કંપની આવે ને, હા હા, તો એના પૈસા બધાના જામ થઈ ગયેલા છે, ક્યારના રોકેલા છે. સેના સેના? સહારા ઇન્ડિયા. હા, એમાં 72 વર્ષે ડબલ થાય એમ હતા, બધા ફિક્સમાં મૂકેલા છે. હા હા, તો એનું કઈ થતું નથી. ત્યાં જાય તો બધી ઓફિસો બંધ થઈ ગઈ. એનું કઈક મહામંત્રી કરો. એ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે સરાવાળું, ઈ જ ને સાહેબ. પોંજી સ્કીમોની બહુ ધ્યાન રાખજો. આદર્શ ને ફલાણા ડીકડામાં ને ક્યાંય પડતા નહીં. આ બહુ જ સાવચેતી કરજો. બીજી એક મારે વિનંતી કરી દેવી છે, પછી રમેશભાઈ તમને લઉં. બીજી એક મારે માટેનું જ વાત કરતો હતો કે જે એમના સુપ્રીમો જે હતા એ કોંગ્રેસ ગવર્મેન્ટ વખતે જેલમાં હતા. 1,000 કરોડ જમા નથી કરાવી શકે, અને આ ગવર્મેન્ટ એમને છોડી દીધા છે, અને હજુ સુપ્રીમ કોર્ટમાં હજુ એમના જે જમા કરાવવાના પૈસા છે નથી જમા કરાવવા. ઓકે, તમે વિચાર કરજો. પહેલા હું સુધારી દઉં. હા, સૌથી પહેલા હું સુધારી દઉં. 2014 પછી એ જેલમાં ગયા છે. તમે ઓનલાઈન બી એકવાર સર્ચ કરી દો. 2014 પછી એ જેલમાં ગયેલા છે, એકવાર ચેક કરી લો ઓનલાઈન. ગૂગલ ચેક કરી લેશે. ગૂગલ ચેક કરી લેશે. વાંધો નહીં. તમે કઈ આવી ગયા ગૂગલ ચેક કરી લે. કરી લેશે. મારા નાગરિકો કરી લેશે. કોંગ્રેસ વાળાને ઘણો હું સમય પાછો આપ્યો. ભૂલી જઈશ. મારે કહેવાની વાત છે. શું કહેવાની હતી બોલો? બહુ અગત્યની વાત હતી, ભૂલાઈ ગઈ. પણ લાગે છે શું હતી, પણ હવે નહીં યાદ આવે. હંસાબેન, ખરેખર આ વધાર્યું છે હમણાં માર્ચમાં ને એપ્રિલમાં, ત્યારે તો અમને ઘટી ગયું હતું, પણ હવે ખરેખર ઘટાડવા જેવું લાગે છે કે નહીં, ઘટાડશે કે નહીં, કે આમને આમ ચાલશે? देखा जाए तो अभी जिस तरह से अभी इकोनॉमी रिवाइव हो रही है और मोबिलिटी बढ़ गई है, तो लोगों की पेट्रोल और डीजल की डिमांड भी बढ़ जाएगी. ऐसी सिचुएशन में लगता नहीं है कि पेट्रोल और डीजल के दाम घटेंगे, बल्कि और बढ़ने की उम्मीद लग रही इस समय तो. और ऐसे में जब इस तरह से जो, जैसा कि अभी तनसुख भाई बता रहे थे कि हर दिन सुबह 6 बजे जो है इंटरनेशनल प्राइसेस के हिसाब से जो है पेट्रोल के और डीजल के जो दाम है रिवाइज होते हैं, तो मोस्टली बढ़ते ही हैं. ऐसे बड़ी एक अनिश्चितता की स्थिति आ जाती है कि एक छोटा सा एग्जांपल है कि एक आम आदमी के पास जनरली स्मार्टफोन होता नहीं है और क्रेडिट कार्ड होता नहीं है. ऐसे में जब उसको जो इनकम मिलती है उससे जो बजट तैयार करता है, उसमें से मान लो कि उसने डिसाइड किया कि इस आइटम पे इतना खर्च करेगा, एक गिनती का पैसा लेके बाजार में जाता है और सबसे पहले पेट्रोल भरवाता है. उसको आइडिया नहीं, उसको कल की कीमत पे या परसों की जो पहले उसने पेट्रोल भरवाया था उस दाम पर सपोज वो सोचता है मुझे जितने पेट्रोल मिल जाएगा, बाकी के पैसा मैं इस आइटम पे खर्च कर लूंगा. मालूम चला कि उसका जो है उसको एक बड़ी हुई कीमत पेट्रोल की देनी पड़ी और बाकी आइटम्स के लिए उसको पैसा उसके पास में नहीं बचा. तो ऐसी सिचुएशन में अगर देखा जाए तो एक आम आदमी की स्थिति बहुत ही ज्यादा एक परेशान वाली हो जाती है कि उसको ये समझ नहीं आता अपने बजट को एलोकेट कैसे करे. तो या तो किसी खर्च में कटौती करे या बचत में कटौती करे. तो जब लगातार कीमतें इस तरह से बढ़ती जाएंगी और प्रत्येक वस्तु के दाम जो पेट्रोल पर निर्भर हैं वो सारे के सारे बढ़ते चले जाएंगे, तो व्यक्ति की स्थिति बहुत चिंताजनक हो जाएगी और एक तरह से जो है अर्थव्यवस्था पर से उसका विश्वास उठ जाता है. तो जरूरी यह है कि जब अगर मान लो गवर्नमेंट जो है अपनी आय को बराबर करने की कोशिश कर रही है, जो पहले आई थी वही प्राप्त करना चाहती है टैक्सेस बढ़ा करके,
तो क्योंकि सरकार का काम है कि अपनी जो टैक्स से जो इनकम होती है उसको जन कल्याण में खर्च करे, तो अगर सरकार उसके उस जो इकट्ठी करी आय उस पर रोजगार पे खर्च करती है, स्वास्थ्य पे खर्च करती है, शिक्षा पे खर्च करती है, तो उससे क्या होगा कि अगर पेट्रोल डीजल के दाम बढ़ते भी हैं तो जनता उसका भार उठा पाएगी, उसके पर उतना असर नहीं पड़ेगा। બિલકુલ. એટલે જે તમારો જે આપણા ખર્ચા છે એ તો આપણે જ ભોગવવાના છે. અને મારી એક અપીલ એ છે સાહેબ કે બૂચ ન મારો, ખાસ કરીને સરકારી અધિકારીઓને, કારણ કે તમને સાહેબ તમે પગાર લો છો અને હું એમના સંતાનોને અથવા તો પત્નીને વિનંતી કરું છું અથવા તો પતિને વિનંતી કરું છું, તમે એમને કહેજો કે મેડમજી હોય, સમજો કોઈ પીએસઆઈ મેડમ હોય, કોઈ નાયબ કલેક્ટર હોય, કોઈ કલેક્ટર હોય, તો એને તમે કહેજો, એમના પતિને વિનંતી કરું છું કે એમનો હૃદય તો રાક્ષસ થઈ ગયું હોય કદાચ, કારણ કે આ એ જુએ ને સાહેબ, લક્ષ્મીજી આકર્ષિત બહુ કરે, એટલે લક્ષ્મીજીને જોઈને કદાચ એનો હૃદય રાક્ષસ થઈ ગયું, તો તમે તો ધ્યાન રાખો. પછી તમે એમ કહેજો એક્સિડન્ટ થયું મારો પગ કપાઈ ગયો, એ તો આ તો ખાલી કહું છું, એવું ના હોય, ભગવાન ન કરે, પણ આ વાત છે તમારે એમ કહેવાનું કે મેડમજી આપણે નથી જોતું, હરામની કમાણી નથી જોતી. એવી જ રીતે તમે સંતાનો એવું કે મમ્મી અથવા તો પપ્પા આપણે આ નથી જોતું, એમને હું કહું છું, અપીલ કરું છું કે આ કરજો. અને આ આમ આદમીની પીડા છે સાહેબ, તમે વિચાર કરજો, તમે એનો લૂંટી રહ્યા છો, આ તમારો હકનો નથી. દિલીપભાઈ, શું કરી શકાય? જે મેં કીધું પ્રમાણે બહુ તમે ન ઘટાડો, અને પેલું જે $19 થઈ જાય વચ્ચે વચ્ચે ત્યારે તમે બહુ ઘટાડી દો, 40 રૂપિયા કરો એવું કરવાની જરૂર નથી, એ બહુ સ્પષ્ટ વાત છે. પણ અત્યારે જે વધારે છે કમસે કમ 10 કે 12 રૂપિયા બહુ વધારે છે, 10 રૂપિયા તો ઘટવા જોઈએ, અત્યારે ન કરે. બીજું, તમારે જરૂર છે પૈસાની સરકારને, તો તમે કોર્પોરેટ ટેક્સ કેટલો ઘટાડે? 1,70,000 કરોડ ઘટાડે છે, કમસે કમ 2 વર્ષ કેન્સલ કરો. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો ના નથી, એમાં બીજો ફાયદો થતો હોય ઉદ્યોગોને, આપણે ઉદ્યોગોની બી જરૂર છે એટલે આપણે એની બી ના નથી પાડતા. પણ અત્યારે તમે ક્રાઇસિસ આવી છે તો લોકોને શું કામ, લોકો ઉપર શું કામ બોજ નાખવો જોઈએ? બોજ તમે કોર્પોરેટ ઉપર નાખો ને. એક કોર્પોરેટ ટેક્સ હમણાં કેન્સલ કર્યો, ઓછો કર્યો છે, એ તમે 2 વર્ષ માટે કેન્સલ કરો. આ કોવિડની પ્રોબ્લેમ છે ત્યાં સુધી, એટલે તમારે પૈસા ક્યાંથી લેવા, જરૂર છે પૈસાની સરકારને, પણ ક્યાંથી લેવા એ તમારે વિચાર કરવો પડે. વધારે બોજ નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર ન આવવો જોઈએ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને આના પર આવે તો થાય. વેલ ટેક્સ છે કે સુપર રિચ ટેક્સ છે, એ બધા તમારી પાસે ઉપાયો છે, એટલે તમારે એ કરવા જોઈએ. બીજું, આમાં એક જે વચ્ચે એ વખતે બી ચર્ચા આવી હતી કે આપણે કેટલું સંગ્રહ કરી શકીએ. આપણે હમણાં બહુ થાય છે ફ્લક્ચ્યુએશન ક્રૂડના ભાવમાં, તો આપણે સંગ્રહ ક્ષમતા હું માનું છું લગભગ આપણી પાસે 9 મહિનાની જરૂરિયાત જેટલું છે, એનાથી વધારે નહીં, કારણ કે સંગ્રહ કરવા માટે તમારે મોટી મોટી ગુફાઓ જેવી ટાંકા બનાવવાના હોય છે. હવે બહુ વર્ષો સુધી આ નથી ચાલવાનું, વૈકલ્પિક ઉર્જા આવી રહી છે, પણ હજી એને આવતા આવતા વાર લાગશે, ઇલેક્ટ્રિક અને પવન ઉર્જા ને એ બધા. મીનવાઇલ એ એક ઓપ્શન પણ સારો છે, એમાં થોડું ઘણું મને લાગે છે સરકાર કામ કરી રહી છે, એક્ઝેક્ટ મારી પાસે વિગતો નથી, પણ એ થોડું કામ ઝડપથી કરવાની જરૂર છે કે જ્યારે બહુ ઘટી જાય, $19 ને $20 ને $30 થાય, ત્યારે આપણે વધારે ખરીદી લઈએ ક્રૂડ અને એને થોડો સંગ્રહ કરીએ તો એનો ફાયદો થાય. જે ઇથાનોલ અને બાયોડીઝલ વગેરે ભેળવવાના છે એને થોડું વધારે પ્રોત્સાહન આપે, કારણ કે ડીઝલ અને એની સીધી અસર થાય છે. સરકારને આવકની જરૂર છે. તમે 70 થી નીચે ન લઈ જાઓ કદાચ તો બરાબર છે, પણ 70 થી ઉપર જે બી કંઈ થાય છે એ બોજ છે અને એ ઓછો કરવો પડે. અને તમને બાકીના ઓપ્શન તમે શોધો. જીએસટી તમને અત્યારે 1 લાખ કરોડ મળતા થઈ ગયા છે હવે, અને હવે લગતા મળતા થઈ જશે, તો હવે કમસે કમ સરકાર ઘટાડે. બિલકુલ. અને મારી એક અપીલ સરકારને એ છે, વણમાંગી દોડડાયાની સલાહ, ગમશે તો નહીં, ક્યારે તમને નહીં ગમે, ન ગમે તો તમને મુબારક. પણ મેં સાંભળ્યું છે કે ઘણા બધા નેતા અને અધિકારીઓને ત્યાં મિલકતો બહુ વધી ગઈ છે. એકવાર ત્યાં ઈડી જાય અને જો અહીંયાથી કાઢે તો મને લાગે છે કે અમને 2 વર્ષ સુધી ફાયદો થાય, અમારે નાના લોકોને, મને લાગે છે. હા, એ તમારા અંગતો હોય, તમારા જાણકારો હોય, તમે નહીં કરો તો પછી વાંધો નહીં, પણ મેં એવું સાંભળ્યું છે કે 1000 કરોડની મિલકતો આ અધિકારીઓ પાસે છે. હવે સાહેબ, એવા તમે વિચાર કરો કે દેશમાં, દિલીપભાઈ, દેશમાં આવા 500,000 અધિકારીઓને તમે આટલું કરી લો તો મને લાગે છે 1 લાખ કરોડ રૂપિયા એમાંથી થઈ જાય એવું છે. નેતાઓની થોડી ઘણી મિલકતો કરી લો. અને બીજું કે મને એક પીડા ક્યાં થાય સાહેબ કે પ્રજાને મિલકતો છે ને તમને વેચવાનો અધિકાર ના હોવો જોઈએ. વેચવાનો એટલે જમીનો તમે રૂપિયા આપી દો ને પૈસા આપી દો ને, એવું થોડું હોય. અને કોઈ પણ સરકાર આવે એ આપી દે પોતાની રીતે. ભાઈ, તમે એક તો નક્કી કરો કે, અને કોર્પોરેટ ટેક્સ, બહુ વાત સાચી કરી, કોર્પોરેટ ટેક્સ અત્યારે તમે ઘટાડ્યું હતું તો વધારી દો પાછું. તમે કોર્પોરેટના દેવા માફ કર્યા છે. હવે હું એમ કહું છું કે મારે અત્યારે માફ ન કરો તો મને વાંધો ક્યાં છે ભાઈ, હું કમાઉં છું જોરદાર, તો ઈશુદાનભાઈને કઈ જરૂર નથી.
લાભ ઈશુદાનભાઈને જ આપે? ગરીબોને આપો સાહેબ, ગરીબોને આપો. એક જેઠાભાઈ પોરબંદર થી જોડાયા છે. જી જેઠાભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? આનંદ મંગળ છે. કાયમી તમારો કાર્યક્રમ જોઈએ. વાહ રે વાહ, તમારા આશીર્વાદ છે બધાના. આમાં ઘેર પંથકમાં એક મહામંથન કરો ને કોરોના જાય એટલે. કોરોના જાય પછી આપણો પ્લાન છે જ, આવવાનો જ છું. કારણ કે અમારે આમાં કોઈ એવું નેતા નથી, કોઈ ખેડૂત નો આગળ એવો નથી, કોઈ મુદ્દો ઉઠાવે એવો. હા. ને આ સરકાર છે તેલ, આપણે મોરની કહેવત છે કે તેલ પીવે ને એરિયું કાઢવું. ના ના, પણ આપણે છે ને પ્લાન કરી રહ્યા છીએ. કોરોના બાદ મારે જુનાગઢ, અમરેલી આ બધા જિલ્લાઓમાં આવવાનું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી બધી લાઇનઅપ પડ્યા છે. પણ આ કોરોના પતે પછી, કારણ કે આપણે અત્યારે એટલા માટે કે જનતા, મને ખબર છે કે જ્યાં મહામંથન નામ પડે છે લોકો ખૂબ આવે છે અને સારી વાત છે, ત્યાં આવવું જોઈએ. કારણ કે ત્યાં હું એટલા માટે મને મળવીને તમને આનંદ થાય, તમારા પ્રશ્નોને સાંભળવાની મજા આવે. પણ સવાલ એ છે કે તમે માન લો કે કોઈ કોરોનામાં પીડાઓ તો એ મારાથી સહન ન થાય સાહેબ. સારું કરી ન શકું તો કાંઈ નહીં, પણ મારે તમારું એક પણ ખરાબ ન મારાથી થાય એટલા માટે તેનું એ કરું છું. ખૂબ ખૂબ આભાર. એક નાનકડા વિરામનો સમય થયો છે. પ્રેરકભાઈ તમારો જ ટર્ન આવશે. કોર્પોરેટ વાળું તમે એક લખી રાખ્યું એટલે ભૂલાય નહીં, હું હવે પૂછીશ નહીં તમને. પણ મુદ્દો એ છે કે આમ જનતા છે એ ખુશ થવી જોઈએ, પીડાવી ન જોઈએ, મધ્યમ વર્ગ પીડાવવો ન જોઈએ. મોટા અમારા જેવા થોડા ઘણા પીડાશે ને તો ચાલી જશે સાહેબ. ના ના નહીં. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક રમાબેન અમદાવાદથી જોડાયા છે દર્શક મિત્ર. જી રમાબેન. હા હેલો ભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી બેન. હા, હું એમ કઉ છું, આ ખેડૂતો આટલા ટાઈમ થી રોડ રસ્તા વચ્ચે રગડે છે, આટલા ટાઈમ થી બહાર બિચારા કાયદા પડ્યા છે, બહાર ખેડૂતોના કેવા હાલ છે, તો સરકારના પેટનું પાણી હલતું નથી, તો સરકાર કરે છે શું? મોંઘવારી વધારે છે તો શું આ સરકાર ખર્ચા કરે છે? શું પબ્લિક ઉપર ખર્ચા કરે છે સરકાર? બિલકુલ રમાબેન, તમારી વાત પહોંચી ગઈ. અને ખાસ કરીને એમ જો કે વાટાઘાટો ચાલુ છે, પણ હવે ખેડૂતો અડગ છે કે ત્રણેય કાયદા રદ થવા જોઈએ, અને આ અડગ છે સરકાર કે આ ત્રણમાંથી સુધારા કરીએ, રદ નહીં. ખબર નહીં શું કરશે, એ ખબર નથી. પ્રેરકભાઈ. જી, સૌથી પહેલા તો અત્યારે આપણા ફેસબુક લાઈવમાં એક દર્શક મિત્રએ બહુ સરસ લખ્યું છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી લોકો પેટ્રોલ ભરાવા ગુજરાતમાં આવે છે. મને આનંદ થયો ફેસબુક લાઈવમાં આટલું સરસ લખ્યું છે. તો હવે હિમાંશુભાઈ વાત કરી હતી ક્રૂડના ભાવ ડોક્ટર મનમોહનસિંહજી વખતે ને અત્યારે, પરંતુ સાથે એ વસ્તુ પણ ધ્યાન રાખવી પડે કે જે ક્રૂડની ખરીદી થતી હોય છે એના ઉપર માત્ર પેટ્રોલનો ભાવ ડિપેન્ડ નથી. જે ખરીદી થાય છે ડોલરની ડોલર ઇન્ડેક્સમાં થાય છે. ડોલર અને ડોલર ઇન્ડેક્સ આ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એ વખતે ડોલર ઇન્ડેક્સ 78 રૂપિયા તો અત્યારે 92 રૂપિયા છે. બીજું જે પેટ્રોલનો ભાવ ચાલે છે ટ્રેડ પેર, એક જ મિનિટ હિમાંશુભાઈ પ્લીઝ એક જ મિનિટ. ડોલર ઇન્ડેક્સની વાત ચાલે, ડોલર ઇન્ડેક્સની વાત ચાલે, ડોલર નહીં. તમે પહેલા ડોલર ઇન્ડેક્સની અંદર હોય છે. બીજું પેટ્રોલનો ભાવ જે ચાલે છે, યુપીએ સરકાર 1,40,000 કરોડના પેટ્રોલ બોર્ડના પૈસા ચૂકવવાના બાકી ગયા હતા. એ પૈસા અમે ચૂક્યા ને 70,000 કરોડ રૂપિયા અમે ચૂક્યા છે. યુપીએ સરકાર પેટ્રોલ બોર્ડના પૈસા ચૂકવવાના યુપીએ સરકારે 1,40,000 કરોડના પેટ્રોલ બોર્ડના ચૂકવવાના બાકી હતા, એનું વ્યાજબી આ સરકારે ચૂક્યા છે. અને બીજું જે હિમાંશુભાઈએ વાત કરી કે ખેડૂતોની હવે લોન માફ કરી છે. યુપીએ સરકારે એક જ વખત 60,000 કરોડ માફ કરી છે. અમે કિસાન સન્માન નિધિના દર વર્ષે 72,000 કરોડ રૂપિયા ચૂકવીએ છીએ. ડાયરેક્ટ એકાઉન્ટની અંદર આપીએ છીએ. માત્ર ને માત્ર 72 રાહુલ ગાંધી તો નેશનલ હેરોલ્ડમાં જામીન ઉપર છે. આખું પરિવાર, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, આખો બેલ ઉપર છે. આખો પરિવાર જ બેલ ઉપર છે. રોબોટ વાડ્રા તો ખેડૂતોની જમીન રચાઈ કાઢી છે. રોબોટ વાડ્રાએ ત્યાં આગળ હરિયાણાની અંદર, રાજસ્થાનની અંદર, બિકાનેરની અંદર રોબોટ વાડ્રા કરપ્ટેડ છે. રાહુલ ગાંધી કરપ્ટેડ, પી ચિદમ્બરમ બેલ ઉપર, સોનિયા ગાંધી બેલ ઉપર, પ્રિયંકા ગાંધી બેલ ઉપર છે. બાકી કિસાનો તો તમારી એજન્ડામાં છે. તમારા એજન્ડામાં અંબાણી તો इतना भ्रष्टाचार हो गया है कि अंबाणी અને અદાણી છે અને બી શરમ આને લગતી है. આવી યુપીએ સરકાર ચલાવી હતી અને એમના પ્રવક્તાઓ અત્યારે વચ્ચે બોલી રહ્યા છે અમારા વારાની અંદર. ઈશુદાનભાઈ તમારે રોકવા જોઈએ. હું શાંતિથી સાંભળતો હતો, અત્યારે મારા વચ્ચે બોલી રહ્યા છે. માત્ર એ કરે. હું પૂરા
10 આપવા તૈયાર છો તમે. પેટ્રોલ 1,40,000 કરોડ રૂપિયા એ યુપીએ સરકારના અમે વ્યાજ સાથે ચૂકવી રહ્યા છે. યુપીએ સરકાર અને તમે ઓનલાઈન જોઈ શકો છો. અને બીજી એમને વાત કરું એના માટે આપણે કોર્પોરેટ ટેક્સ અને આ સરકારને તમે ગરીબ વિરોધી કહો તો ગરીબ વિરોધી સરકાર કઈ કહેવાય કે જેણે આયોજન પંચની મદદથી એ વ્યાખ્યા કરી હતી ગરીબની વ્યાખ્યા કરી હતી કે 32 રૂપિયાથી વધારે કમાતો એ ગરીબ ન કહેવાય. તમારી આયોજન પંચની દીધેલું 11 રૂપિયાનું તમારે રાહુલ ગાંધીએ કહ્યું કે ગરીબી એ તો મંદી અવસ્થા છે અને ડોક્ટર મનમોહન આપેલું છે ડોક્ટર મનમોહન સિંહે જોપેલી અંદર અંતિમ વાત કરીએ સર્વિસ ટેક્સ લગાવી દીધો તો રાહુલ ગાંધી નરેન્દ્રભાઈ એનું કરી લેશે, લડી લેશે. ત્યાં અહીંયા પેટ્રોલ ડીઝલ ઉપર અમે અમારા ખાવાના ફાંફા છે સાહેબ મધ્યમ વર્ગનો, એનો વિચારીએ. એટલે મુદ્દો એ છે. બેને 30 સેકન્ડ વન બાય વન ફરીથી આપું છું. 30 સેકન્ડ જી. આમ તો ટાઈમ નથી પણ પેલા પ્રેરકભાઈ ફરી વખત હું તમને કહેવા માંગુ છું, જે આપણે કોર્પોરેટ ટેક્સની વાત કરતા હતા, આ સરકાર છે કે જેણે દરેક જગ્યાએ ટેક્સ ઘટાડ્યો છે. પછી એ કોર્પોરેટ હોય કે સામાન્ય કે મધ્યમ વર્ગ હોય. અત્યારે આ સરકારમાં સામાન્ય અને મધ્યમ વર્ગમાં 5 લાખ રૂપિયા સુધીની તમારી આવક હોય તો 0% ટેક્સ આ સરકારે કર્યો છે. એવી જ રીતે ઓકે. હવે હિમાંશુભાઈ, આ સરકારે જે વેલ ટેક્સ રિમૂવ કર્યો, જે મોટા રીચ પર્સનને અત્યારે બેનિફિટ આપ્યો, જેના કારણે અદાણી જે અહીંયા ગુજરાતમાં બીજા 11મા નંબર હતા 2014 પહેલા, એ અત્યારે બીજા નંબરે આવી ગયા અને વર્લ્ડમાં એમનો 167મો નંબર હતો, અત્યારે 40મો નંબર આવી ગયો. અને જે મુકેશ અંબાણી જે છે ઇન્ડિયામાં પહેલા નંબર હતા 2014માં, હજુ પહેલા નંબરે જ છે પણ વર્લ્ડમાં ચોથા નંબરે આવી ગયા જે 40મા નંબર હતા. એટલે જે વેલ ટેક્સ રિમૂવ કરી કોર્પોરેટ ટેક્સ નો બેનિફિટ ટોપ ને આયા હતા. આ પુરાવા કાલે ઈશુદાનભાઈ હું તમને આપવા માંગુ છું. 2007માં યુપીએ સરકાર હતી ત્યારે મુકેશ અંબાણી વર્લ્ડના રિચેસ્ટ પર્સન તરીકે આયા હતા અને યુપીએ સરકાર હવે પ્રજાનો વિચારજો, તમારા નેતાઓનો સમયનો અભાવ છે. જનતા પાર્ટીની એટલે પ્રેરકભાઈ, હિમાંશુભાઈ, દિલીપભાઈ, અંશાબેન અને તમસુભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે પણ જોડાયા ન જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારી અપીલ એ છે કે કોણ ક્યાં મીટિંગ કેવી રીતે કોની સાથે કરે છે એ પ્રજાને કાંઈ લેવા દેવા નથી, પ્રજાને ખબર પણ નથી, મને પણ ખબર નથી. તમે કેવી પોલિસીઓ લાવશો કાંઈ ખબર નથી, પણ કુદરત તમારી ઉપર જોઈ રહ્યું છે. તમે કોઈ પણ હશો, ચમરબંધી હશો, પણ એના દરબારમાં તમારે એક પૈસાનો હિસાબ ચૂકવવું પડશે. એટલે મહેરબાની કરીને વાલા દાલા તમે ના કરશો. તમારા ઉપર જેણે પણ પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે, કોઈ પણ નેતા, કોઈ પણ અધિકારી, એવા નિર્ણય લેજો કે ઉપરવાળો ખુશ થાય અને નીચેવાળી આમ જનતા ખુશ થાય. બાકી લખી રાખજો સાહેબ કે તમારે પણ આ ધરતી ઉપર જ એ મુર્ગા બનીને ચૂકવવાનો છે, એમાં ફેર નહીં પડે. એટલે નિર્ણયો એવા કરજો પ્રજાહિત માટે, કોઈ પર્ટિક્યુલર ઈશુદાનભાઈ માટે કે વ્યક્તિઓ માટે નહીં. આજે બસ આટલું જ. આવતીકાલે વધુ સમાચાર અને જુઓ થોડી ક્ષણોમાં વાયરલ ન્યૂઝ.